ગયા વખતે આપણે સ્કંદાર્થ અને પ્રકરણાર્થ જોયા. પ્રકરણમાં પણ દેશ સ્થિતિ, પછી કાલમાં સ્થિતિ અને આત્માના સ્વરૂપમાં સ્થિતિ. એમાં પાછળ ભાગવતાર્થ નિબંધમાં જે ચાર્ટ આપ્યો છે એમાં શ્રી મહાપ્રભુજીએ આનો પ્રકરણ વિભાગ સમજાવ્યો છે. એમાં મોટા મોટા સ્થૂલ બે પ્રકરણ છે, સ્વરૂપ સ્થિતિનું અને દેશ સ્થિતિનું. સ્વરૂપ સ્થિતિની અંતર્ગત પાછા એના અવાંતર 3 પ્રકરણ છે, ભગવાનથી, યોગથી અને જ્ઞાનથી. એટલે ભગવાનથી સ્વરૂપ સ્થિતિ, એટલે ભગવત ભજનથી, પછી યોગથી અને જ્ઞાનથી. એમાં ભગવત ભજનથી સ્વરૂપમાં સ્થિતિ થાય છે. 1 થી 6 અધ્યાયનું પ્રકરણ છે. યોગ એને ઉત્તમ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. યોગથી પ્રકરણમાં, યોગથી સ્વરૂપમાં સ્થિતિનું પ્રકરણ 7 થી 14 અધ્યાયનું છે, મધ્યમ. અને ક્યારેક ક્યારેક જ્ઞાનથી પણ સ્વરૂપમાં સ્થિતિ થાય છે, એ 15મા અધ્યાયથી 3જું પ્રકરણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એવી જ રીતના દેશ સ્થિતિમાં ભૂર, ભુવ અને સ્વ. તો ભૂ એ 16 થી 20, ભુવઃ 5મું પ્રકરણ 21 થી 23, અને સ્વમાં 6ઠું પ્રકરણ 24 થી 26. આ રીતે કુલ મિલા કે 26 અધ્યાય છે. એમાં ગયા વખતે આપણે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ અને પ્રકરણાર્થ જોયા. એમાં બીજા પ્રકરણોના પણ અર્થ ત્યાં આપણે પહોંચ્યા છીએ. પણ બીજા પ્રકરણો જ્યારે આપણે શરૂ થશે ત્યારે આપણે એનું અવગાહન કરશું. એની આગળ હવે આપણે પ્રકરણમાં પ્રથમ પેટા પ્રકરણના જે અધ્યાયના અર્થ છે એને જોવાનો છે. એમાં તમે જુઓ, પેજ નંબર 280 ઉપર છે. પ્રથમ પ્રકરણમાં પ્રથમ પેટા પ્રકરણના અધ્યાયોના વિભાગ ત્યાં મળ્યું બધાને? મારે 280 છે, તમારે નવા ભાગવતાર્થ નિબંધમાં અલગ છે. એમાં આપણે અધ્યાય અર્થ જોઈએ, પછી અધ્યાયનું અવગાહન કરશું. આ પ્રકરણના પહેલા 6 અધ્યાયોથી એમ જણાવવામાં આવે છે કે આત્માની પોતાના સ્વરૂપમાં સ્થિતિ શ્રી કૃષ્ણ દેવથી જ થાય છે. એટલે ભગવાનના ભજનથી જ થાય છે. ભગવાનની સેવા કરવાથી જ આત્માની પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. દેવ શબ્દથી એમ જણાવેલું છે કે ભગવાનની સેવા કરવાથી જ ફલ પ્રાપ્ત થાય છે, એવું શ્રી મહાપ્રભુજી અહીં કહે છે. શ્રી કૃષ્ણ દેવથી એવો શબ્દ જે આચાર્ય ચરણોએ મૂક્યો, એનું તાત્પર્ય એ છે કે ભગવાનની સેવા કરવાથી જ ફલ પ્રાપ્ત થાય છે. કારણ કે દેવ સેવા કરવા યોગ્ય છે. તેથી જ પહેલા નિવૃત્તિ ધર્મમાં આનંદ માનનારા અને આત્મામાં સ્થિતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાના સાધનવાળા પ્રિવ્રતની આત્મામાં સ્થિતિ ન હતી, પરંતુ ભગવાને ઉલટા જ પ્રકારથી એને પ્રવૃત્તિ ધર્મમાં કામે લગાડી તેની પાસે પોતાનું કાર્ય કરાવી પછી એને પોતાની અંદર સ્થાપ્યો, એટલે કે મોક્ષ આપ્યો. એટલે પ્રિવ્રત રાજાનું હમણાં આપણે અધ્યાય વાંચશું ત્યારે આ વાત સમજાશે કે પહેલાં એ નિવૃત્તિ ધર્મમાં આનંદ લેવાવાળો હતો, વૈરાગ્ય હતો, બધા એમાંથી એની આસક્તિ દૂર થઈ ગઈ હતી, તો એ નિવૃત્તિ ધર્મ પરાયણ હતા. અને આત્મામાં સ્થિતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાના સાધનવાળા પ્રિવ્રતની આત્મામાં સ્થિતિ થઈ ન હતી, પરંતુ ભગવાને ઉલટા જ પ્રકારથી એને પ્રવૃત્તિ ધર્મમાં કામે લગાડી. એટલે ભગવાને એને નિવૃત્તિ ધર્મ નહીં પણ પ્રવૃત્તિ ધર્મમાં, રાજ્ય કરવામાં, આ પ્રજા ઉત્પન્ન કરવામાં, એ રીતે એને પ્રવૃત્તિ ધર્મમાં કામે લગાડ્યો. એટલે ઉલટા જ પ્રકારથી તેને પ્રવૃત્તિ ધર્મમાં કામે લગાડી તેની પાસે પોતાનું કાર્ય કરાવી. એટલે આજે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે વગેરે કાર્યો કરાવી પછી એને પોતાની અંદર સ્થાપ્યો, એટલે પછી મોક્ષ આપ્યો પાછો. એટલે પહેલાં એ વિરક્ત હતો,
પછી ભગવાને એને મનુ અને બ્રહ્માજી દ્વારા પાછો એને રાજ્ય કરાવ્યું, પછી લગ્ન કરાવ્યા, પ્રજા ઉત્પન્ન કરાવી, બધું કરાવીને ફરી પાછો એ ભગવાનના ભજનમાં પ્રવૃત્ત થયા અને પછી ભગવાને એને મોક્ષ આપ્યો. અને એવી રીતના ભગવાને એના સાધનોને પોતાના કરીને પોતાનું કાર્ય કરવામાં એટલે વાપરવામાં જ એમનો ઉપયોગ કર્યો. તેથી જ ભગવાને તેને એટલે પ્રિવ્રત રાજાને જ પ્રવૃત્તિ ધર્મ આચરવાનું જણાવ્યું, બીજાને જણાવેલું નહીં. એટલે ભગવાને પ્રિવ્રત રાજાને પોતાનું કાર્ય કરવા માટે ભગવાને જ એને પ્રવૃત્તિ ધર્મમાં કામે લગાડ્યો છે. એ આપણે અધ્યાયનું અવગાહન કરશું ત્યારે આપણને સમજાશે. આ પ્રકરણમાં 6 અધ્યાયો છે. તે પૈકી 6 અધ્યાયો આપણે જોયા હતા ને બેઝ પેપરમાં. બેઝ પેપરની અંદર આપણે જો 6 અધ્યાયો આપ્યા ને બીજા પેજ ઉપર. એમાં ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો અને ધર્મી એ રીતે કુલ મિલા કે 6 અધ્યાયો છે. પહેલા અધ્યાયની અંદર ભગવાનનું ઐશ્વર્ય અને વીર્યનું વર્ણન છે. તો આ પ્રકરણમાં 6 અધ્યાયો છે. તે પૈકી પહેલા અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય અને વીર્ય એ 2 ગુણોનું વર્ણન કરેલું છે. બીજા અધ્યાયમાં શ્રીનું ઐશ્વર્ય વીર્ય પછી શ્રીનું. ત્રીજા અધ્યાયમાં કીર્તિનું એટલે યશનું. ચોથા અધ્યાયની અંદર ગુણવાળા ભગવાનનું પોતાનું એટલે ધર્મીનું. પાંચમા અધ્યાયની અંદર જ્ઞાનનું અને છઠ્ઠા અધ્યાયની અંદર વૈરાગ્યનું વર્ણન કરેલું છે. પહેલા અધ્યાયમાં 2 ગુણોનું અને બીજા, ત્રીજા, પાંચમા અને છઠ્ઠા એ 4માં 1 ગુણોનું અને પાંચમા અધ્યાયમાં ભગવાનના 6 ગુણોનું એટલે ધર્મીનું. એમ પાંચમો અધ્યાય ધર્મીનો છે ને ઋષભદેવજીનો. ધર્મી ચોથામાં. એ રીતે 5 અધ્યાયોમાં ભગવાનના 6 ગુણોનું નિરૂપણ કરેલું છે. 5 અધ્યાયો અને 6 ગુણો અને 1માં ધર્મીનું એટલે થઈ ગયા ને 6. એમાં પહેલા અધ્યાયમાં 2 ગુણો છે, ઐશ્વર્ય અને વીર્ય. સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ઐશ્વર્ય વગેરે ગુણો પ્રગટ કરીને લીલા કરનાર ભગવાનના કોઈ એક અવતારથી જ કથા અહીં કહેવી જોઈએ. કોઈ એક અવતારની અહીંયા કથા કેવી જોઈએ? પ્રિવ્રતની કથા કેમ કીધી? આવો પ્રશ્ન થાય. પેલા અધ્યાયની અંદર પ્રિવ્રતનું વર્ણન આવે ને, તો પ્રિવ્રતની કથા કરવાની જગ્યાએ તમે કોઈ અવતારની કથા કીધી હોત કે એને આવું કાર્ય કર્યું, આ બધા સમુદ્ર ઉત્પન્ન કર્યા, દ્વીપો ઉત્પન્ન કર્યા, રાતને દિવસ બનાવી દીધો, તો કોઈ ભગવાનનું અવતારનું વર્ણન કરવું જોઈએ ને, પ્રિવ્રતનું કેમ વર્ણન કર્યું? આવો અહીંયા પ્રશ્ન ઉઠાવે છે કે સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ઐશ્વર્ય વગેરે ગુણો પ્રકટ કરીને લીલા કરનાર ભગવાનના કોઈ એક અવતારની જ કથા અહીં કહેવી જોઈએ, છતાં તેમ ન કહેતા એટલે અવતારની કથા ન કહેતા અહીં પ્રિવ્રતની કથા કેમ કહી? પ્રિવ્રતની કથા કેમ કહી? આવો પ્રશ્ન થાય. તો એની શંકાના સમાધાનમાં શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે તો જાણવું કે નમાલા પુરુષમાં પણ જો ભગવાન પોતાના ગુણોનું સ્થાપન કરે તો નમાલો પુરુષ પણ બ્રહ્મા અને મનુએ પણ પ્રાર્થના કરવા યોગ્ય બની જાય, થઈ જાય. એટલે અહીં પ્રિવ્રત છે એની અંદર ભગવાને એવું સામર્થ્ય મૂક્યું, એને કારણે બ્રહ્મા અને મનુ પણ એને કહેવા માટે આવ્યા. સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ અવતારનું વર્ણન નહીં કરીને પ્રિવ્રતનું વર્ણન કેમ કર્યું? પ્રથમ અધ્યાયમાં ભગવાનના કોઈ અવતારનું કાર્ય જણાવવું જોઈતું હતું ને, તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનને પોતાના ગુણો પ્રગટ કરવા છે. અને ગુણો પ્રગટ કરવા કેવી રીતના? તો કે કોઈ નમાલો પુરુષ હોય એ મોટું કામ કરે તો એનો મતલબ શું થાય કે ભગવાનના ગુણો એમાં બિરાજમાન છે. એટલે નમાલા પુરુષમાં પણ જો ભગવાન પોતાના ગુણોનું સ્થાપન કરે તો નમાલો પુરુષ પણ બ્રહ્મા તથા મનુએ પણ પ્રાર્થના કરવા યોગ્ય થઈ જાય. એટલે બ્રહ્મા અને મનુ 2 પ્રિવ્રતને પ્રાર્થના કરે છે, કહે છે. એ અધ્યાયમાં આપણે જોશું શું કહે છે. તેથી ભગવાનના ગુણોનું મહાત્મ્ય પ્રગટ કરવામાં પ્રિવ્રતમાં 6 ગુણો ભગવાને મૂકેલા હોવાથી પ્રિવ્રતની કથા અહીં કહેલી છે.
એટલા માટે ભગવાનના કોઈ અવતારનું વર્ણન નથી કર્યું, પણ પ્રિવ્રતની કથા કીધી છે. ભગવાનના ગુણોનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પ્રિવ્રતની અંદર ભગવાને પોતાના ઐશ્વર્યાદિ 6 ગુણો મૂકેલા હોવાથી પ્રિવ્રતની કથા કહેલી છે. અહીં ભગવાનનું અને તેમના ગુણોનું મહાત્મ્ય કહેવાનું છે. ભગવાનનું મહાત્મ્ય બતાવવું છે, ભગવાનના ગુણોનું પણ મહાત્મ્ય બતાવવું છે. તે સંબંધમાં જો ભગવાનના અવતારનું નિરૂપણ કરવામાં આવે તો ગુણોનો ભગવાનમાં જ સમાવેશ થઈ જવાથી ગુણોનું મહાત્મ્ય કહેલું ન થાય કે ન ગણાય. એમ જો અવતારનું અહીંયા કથા કે પહેલા અધ્યાયમાં, તો ભગવાનની અંદર તો બહુ સામર્થ્ય છે જ કે રાતને દિવસ બનાવી દે. ચલો, એનો જે રથ ચાલ્યો સૂર્યની પાછળ પ્રિવ્રતનો, તો કેટલા સમુદ્રો બની ગયા. તો એવું સામર્થ્ય તો ભગવાનમાં છે, તો ગુણોનું અલગ સામર્થ્ય પ્રગટ ન થાય. પણ પ્રિવ્રતનું વર્ણન કરે ને પ્રિવ્રતમાં ભગવાન પોતાના ઐશ્વર્ય અને વીર્ય ગુણનું સ્થાપન કરીને એના દ્વારા કાર્ય કરાવે તો ભગવાનના ગુણોનો પણ પ્રકાશ થાય, ભગવાનના ગુણોનું મહાત્મ્ય થાય. એટલે પહેલા અધ્યાયમાં અવતારનું વર્ણન નહીં કરીને પ્રિવ્રતનું વર્ણન કર્યું. અહીં ભગવાનનું અને એમના ગુણોનું મહાત્મ્ય કહેવાનું છે. તે સંબંધમાં જો ભગવાનના અવતારનું નિરૂપણ કરવામાં આવે તો ગુણોનો ભગવાનમાં જ સમાવેશ થઈ જવાથી ગુણોનું મહાત્મ્ય કહેલું ન ગણાય. એટલે પર્ટિક્યુલર સ્વતંત્ર રીતે ગુણોનું જે સામર્થ્ય પ્રગટ કરવું છે, મહાત્મ્ય પ્રગટ કરવું, એ ન થાય જો ભગવાનના અવતારનું વર્ણન કરે તો. એટલે પ્રિવ્રતનું વર્ણન પ્રથમ અધ્યાયમાં કર્યું. તે સંજોગોમાં ગુણોના મહાત્મ્યથી થયેલું ભગવાનનું પણ ઉત્તમ મહાત્મ્ય પ્રગટ ન થાય. તે સંજોગોમાં એટલે જો ભગવાનના અવતારનું વર્ણન કરવામાં આવે તો શું થાય? ગુણોના મહાત્મ્યથી થયેલું ભગવાનનું પણ ઉત્તમ મહાત્મ્ય પ્રગટ ન થાય. એમ તો ગુણને કારણે ભગવાનનું મહાત્મ્ય થાય. ભગવાનનું સ્વતંત્ર મહાત્મ્ય હોવું જોઈએ. અને તો ગુણોના કારણે જો મહાત્મ્ય વર્ણન કરવામાં આવે તો ભગવાનનું પણ ઉત્તમ મહાત્મ્ય ન ગણાય. સમજો? પણ પ્રિવ્રતનું વર્ણન કરવામાં આવે તો નમાલા પુરુષની અંદર આવું સામર્થ્ય આવી જાય કે બ્રહ્મા અને મનુ પણ એને પ્રાર્થના કરે તો એવું સામર્થ્ય પ્રિવ્રતમાં આવે તો ભગવાનના ગુણોનો પ્રકાશ થાય કે ભગવાને એમાં પોતાના ઐશ્વર્ય અને વીર્યનું સ્થાપન કર્યું. એમ અને જો ઐશ્વર્ય અને વીર્ય ગુણોનું પ્રકાશ પાડવા માટે કે એનું મહાત્મ્ય બતાવવા માટે ભગવાનના અવતારનું વર્ણન કરવામાં આવે તો ભગવાનના સ્વરૂપ કરતા ભગવાનના ગુણોની મહત્તા વધી જાય. એમ શ્રી મહાપ્રભુજી કહેજો કે એ સંજોગોમાં ગુણોના મહાત્મ્યથી થયેલું ભગવાનનું પણ મહાત્મ્ય પ્રગટ ન થાય, ભગવાનનું ઉત્તમ મહાત્મ્ય પ્રગટ ન થાય, ગુણોનું મહાત્મ્ય પ્રગટ થાય. તે સંજોગોમાં એટલે જો અહીંયા ભગવાનના અવતારનું વર્ણન કરે અને પ્રિવ્રતનું વર્ણન ન કરે, એ સંજોગોમાં ગુણોના મહાત્મ્યથી, ભગવાનના ગુણોના મહાત્મ્યથી થયેલું ભગવાનનું પણ ઉત્તમ મહાત્મ્ય પ્રગટ ન થાય. ભગવાનના ગુણોનું મહાત્મ્ય થાય પણ ભગવાનનું ઉત્તમ મહાત્મ્ય પ્રગટ ન થાય. તેથી માત્ર ભગવાનના ગુણોનું જ મહાત્મ્ય પ્રગટ થાય તે માટે પ્રિવ્રત તેવા ગુણોવાળો હોવાથી અહીં તેની કથા કહેલી છે. એટલા માટે જ અહીંયા ભગવાનને ગુણોનું મહાત્મ્ય પ્રગટ કરવું છે. એટલે ભગવાનના ગુણોનું જ મહાત્મ્ય પ્રગટ થાય. તેથી પ્રિવ્રત તેવા ગુણોવાળો હોવાથી, ભગવાનના ગુણો એમાં બિરાજતા હોવાથી ઐશ્વર્ય અને વીર્ય અથવા 6 ગુણો જે આગળ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું ને, તો પ્રિવ્રત તેવા એટલે ભગવાનના ગુણોવાળો હોવાથી અહીં તેની કથા કહેલી છે. ભગવાનની કથા પ્રિવ્રતની કથા કહેલી છે ભગવાનના ગુણોને બતાવવા માટે. પ્રિવ્રતમાં ભગવાને પોતાના ઐશ્વર્ય અને વીર્ય એમ 2 જ ગુણો મૂકેલા અને બાકીના 4 ગુણો તો તેના વંશજોમાં જ મૂકેલા છે. એટલે પ્રિવ્રતમાં 2 ગુણો છે. પછી આગળ જે આગ્નિગ્રહ આવશે ને, આગ્નિધ્ર, એમાં શ્રીનું વર્ણન આવશે. પછી એના વંશની અંદર આગળ નાભી રાજા થશે, એમાં યશનું વર્ણન આવશે. એ રીતે એના વંશજોમાં ભગવાને 1 ગુણ મૂકેલો છે અને પ્રિવ્રતની અંદર 2 ગુણો મૂકેલા છે. તેથી પ્રિવ્રતના વંશમાં બીજા પુરુષોનું
નિરૂપણ કરવામાં પ્રિવ્રતમાં ભગવાને પોતાના ઐશ્વર્ય અને વીર્ય એમ 2 જ ગુણો મૂકેલા અને બાકીના 4 ગુણો તો તેના વંશજોમાં જ મૂકેલા. તેથી પ્રિવ્રતના વંશમાં બીજા પુરુષોનું નિરૂપણ કરવામાં ન આવે તો ભગવાનના 6 ગુણોનું નિરૂપણ ન થાય. એટલે પ્રિવ્રતના વંશોનું પણ વર્ણન કર્યું કે આગ્નિગ્રહ થયા, એમાં નાભિરાજા થયા, ત્યાં પછી આગળ ઋષભદેવજી થયા, ત્યાં ઋષભદેવજીને ભરત થયા. તો એ બધા પ્રિવ્રતના વંશજોનું વર્ણન છે. તેથી પ્રિવ્રતના વંશમાં બીજા પુરુષોનું નિરૂપણ કરવામાં ન આવે તો ભગવાનના 6 ગુણોનું નિરૂપણ ન થાય અને મહાત્મય પણ ન જણાય ભગવાનનું. તેથી તેના વંશનું પણ વર્ણન આ પેટા પ્રકરણમાં કરેલું છે. એટલા માટે પ્રિવ્રત અને એના બધા વંશોનું વર્ણન પણ અહીંયા કર્યું છે કે એમાં ભગવાનના 1 ગુણો બિરાજમાન છે. પ્રિવ્રતની અંદર ભગવાનના 2 ગુણો બિરાજમાન છે. હવે આપણે અધ્યાય જોઈએ, નહીતર કન્ફ્યુઝન થશે. કારણ કે આગળ જે કથા અધ્યાયમાં વાંચી ન હોય તો આ કાંઈ સમજ ના આવે. એટલે અધ્યાયનું આપણે પારાયણ કરી લે, પછી આપણે ભાગવતાની સાથે એને ક્લબ કરીને ફરીથી અવગાહન કરશું. પાછું પ્રથમ અધ્યાય, પંચમ સ્કંદનો પ્રથમ અધ્યાય. પ્રિવ્રત જે મનુના બીજા પુત્ર હતા ને, ઉતાનપાદનું તો પૂરું થઈ ગયું ચોથા સ્કંદમાં. ધ્રુવ ને પછી એના આખા વંશ ને બધા એના વંશમાં પ્રચેતાઓ થયા, બરિષદ થયા, એ બધું પૂરું થઈ ગયું. હવે પ્રિવ્રતનો બધો વંશ આવશે. તો પ્રિવ્રતના વંશમાં છે એ બધા નાભિરાજા થાય, ઋષભદેવજી, આ ભરત, એ બધો એનો વંશ આવશે. એમાં ભગવાને પોતાના ઐશ્વર્ય, વીર્ય વગેરે ગુણોનું સ્થાપન કર્યું. પ્રિવ્રતમાં 2 ગુણોનું સ્થાપન કર્યું. પછી અગ્નિગ્રહમાં શ્રીનું આમાં જે આપ્યું ને બેઝ પેપરમાં, જો બીજા પેજ ઉપર 6 અધ્યાયની અંદર 1 ગુણ બતાય. પેલા અધ્યાયમાં 2 ગુણ, બીજા અધ્યાયમાં શ્રીનું વર્ણન, જે અગ્નિગ્રહનું વર્ણન આવશે. પછી યશનું વર્ણન નાભિરાજાના અધ્યાયમાં, 3જો અધ્યાય. અને 4થો અધ્યાય છે એમાં ઋષભદેવજી ભગવાનનો અવતાર જ છે, એ ધર્મીનું વર્ણન આવશે. પછી ઋષભદેવજીના પુત્રો છે એને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે, એ 5મા અધ્યાયમાં ભગવાનનો જ્ઞાન ગુણ આવશે. અને વૈરાગ્ય ગુણ છે એ યોગી પ્રવૃત્તિ બધા મનુષ્યના સ્વરૂપમાં પોતાના સ્થાપક વૈરાગ્યનું નિરૂપણ 6થા અધ્યાયમાં આવશે. એમ આપણે પ્રથમ અધ્યાયનું પારાયણ કરીએ. પંચમ સ્કંદ, સ્થાન લીલા, દક્ષિણ સાથળ. ઠાકોરજીના શ્રીઅંગની અંદર એક જે સ્કંદ છે એ ભગવાનનો એક શ્રીઅંગ છે. જેમ દક્ષિણ ચરણ પહેલો સ્કંદ છે એ ભગવાનનું દક્ષિણ ચરણ છે, અધિકાર લીલા. બીજો સ્કંદ છે જ્ઞાન સાધન લીલા, એ વામ ચરણ છે. પહેલો, બીજો, પછી સર્ગ લીલા છે ત્રીજો સ્કંદ, એ દક્ષિણ સાથળ છે, દક્ષિણ બાહુ. અને ચોથો સ્કંદ છે એ વામ બાહુ છે. 5મો સ્કંદ છે એ દક્ષિણ સાથળ છે. 6થો સ્કંદ છે એ વામ સાથળ છે. દક્ષિણ એટલે જમણું, વામ એટલે ડાબું. હવે એમાં સ્થાન લીલા, દક્ષિણ સાથળ. પહેલું સ્વરૂપ સ્થિતિ પ્રકરણ, અધ્યાય 1, પ્રિવ્રત રાજાનું રાજ્ય. હવે જે અહીં વિશેષમાં આપ્યું છે ને એ બધું આપણે જોઈ ગયા ભાગવતાર્થ નિબંધમાં, એટલે એને હું નથી લઈ રહ્યો. ભાગવતાર્થમાં એની બધી વિવેચના આપણે કરી ગયા. આ બધી અધ્યાયો 26 અધ્યાયો છે એની સંગતિ બતાવી છે કે પ્રકૃતિના તત્વો 24 છે અને એમાં પણ એક જીવ અને એક
ઈશ્વર કુલ મળી અને 26 થાય. એ રીતે એની સંગતિ સમજાવી છે. રાજા ઉવાચ, એમાં પ્રથમ શ્લોકનો પાઠ કરશું. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, રાજા ઉવાચ એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે મુનિ, સુખદેવજીને, આત્મામાં રમનાર પ્રિવ્રત રાજા તો ભગવાનના ભક્ત હતા, જે આત્મામાં જ રમણ કરવા વાળા હતા. વિષયોમાં રમણ નહોતા કરતા, આત્મામાં રમણ કરતા હતા, ભગવાનમાં રમણ કરતા હતા, ભગવાનના ભક્ત હતા. પ્રિવ્રત રાજા તો ભગવાનના ભક્ત હતા. તેની ગૃહસ્થાશ્રમમાં રુચિ કેવી રીતના થઈ? ગૃહસ્થીમાં ફસાવાથી મનુષ્યોને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે અને તે કર્મબંધનમાં બંધાઈ જાય છે. તો પ્રિવ્રત રાજા તો આત્મામાં રમણ કરતા હતા, ભગવાનના ભક્ત હતા. એને કેમ આટલા પુત્રો થયા? આગળ ગૃહસ્થાશ્રમમાં કેમ ફસાણા? કારણ કે ગૃહસ્થાશ્રમની અંદર સ્વરૂપને ભૂલાઈ જાય છે. સ્વરૂપ વિસ્મૃતિ જે અવિદ્યાનું પર્વ છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, અને તે કર્મબંધનમાં ફસાઈ જાય છે. હવે રાજાએ પૂછ્યું, એમાં જે વિશેષ આપ્યું નીચે, કે ચતુર્થ સ્કંધના 31મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે પ્રિવ્રત રાજાએ પ્રથમ આત્મવિદ્યા મેળવી અને પછી ગૃહસ્થાશ્રમ કર્યો અને પછી સર્વ આસક્તિનો ત્યાગ કરી અને ભગવત પ્રાપ્તિ કરી. તો આ કથાના સંદર્ભમાં રાજા વિસ્મિત થઈને પૂછે છે કે ભાઈ, પેલા આત્મવિદ્યા પ્રાપ્ત કરી તો આત્મવિદ્યામાં જે સ્થિત થઈ ગયો હોય એ કોઈ દિવસ ગૃહસ્થાશ્રમમાં જાય જ નહીં. આત્મવિદ્યા એટલે ભગવાનની પ્રાપ્તિની વિદ્યા છે ને એવી વિદ્યામાં જે પરાયણ હોય, જેના અધ્યાસો દૂર થઈ ગયા, એ શા માટે આવા ગૃહસ્થાશ્રમમાં પડે? પણ પહેલા આ રીતે જ્યારે ચોથા સ્કંધની અંદર કીધું, વિદુરજીએ કીધું, મૈત્રેયજી વિદુરજીને કીધું હતું, તો એ કથા છે એ સુખદેવજી પરીક્ષિતને કહી. તો પરીક્ષિતજીને પ્રશ્ન થયા કે ભાઈ, આત્મવિદ્યામાં પરાયણ પરિવ્રત છે અને ગૃહસ્થાશ્રમ કેમ સ્વીકાર્યો? એટલે પૂછી રહ્યા છે કે હે મુનિ, આત્મામાં રમનાર પ્રિવ્રત, નહીતર આપણને એમ લાગે ને કે આ પ્રશ્ન આવ્યો કેમ, આ પ્રશ્ન અહીંથી થયો કેમ, હજી તો પ્રિવ્રતની કઈ વાત નથી આવી. પણ ચોથા સ્કંદમાં લાસ્ટમાં આ વાત આવી કે હવે પ્રિવ્રતનો વંશ સાંભળો. 2 શ્લોકમાં આવ્યું હતું ને, જો ઓલા ભાગમાં. અને પહેલાનો ભાગ ચોથા સ્કંદનો છેલ્લો અધ્યાય હતો. ત્યાં વિદુરજીએ મૈત્રેયજી આ વાત કહી કે હવે હું તમને ઉત્તાનપાદનો વંશ મેં તમને કહ્યું, હવે હું તમને પ્રિવ્રતનો વંશ કહું છું કે પ્રિવ્રતને આટલા પુત્રો થયા હતા, પછી એના વંશમાં આવા થઈ ગયા. એટલે રાજાને પ્રશ્ન થયો પરીક્ષિતને કે ભાઈ, એ તો આત્મામાં રમણ કરવા વાળા પ્રિવ્રત ભગવાનના ભક્ત હતા, તો ગૃહસ્થાશ્રમ કેમ સ્વીકાર્યો એને? એના જવાબમાં આગળ હવે સુખદેવજી કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠ. એટલે હવે હજી પરીક્ષિતજી પૂછે છે સુખદેવજીને કે હે દ્વિજ શ્રેષ્ઠ, પ્રિવ્રત રાજા જેવા વૈરાગ્યવાન પુરુષને ઘરમાં આસક્તિ થાય એ ઉચિત નથી. એ વાતમાં કોઈ પ્રકારની શંકા છે જ નહીં કે જેમના ચિત્ત પુણ્ય કીર્તિ શ્રી હરિના ચરણોની શીતલ છાયાનો આશ્રય કરી શાંત થઈ ગયા છે, એ મહાપુરુષોની કુટુંબ વગેરેમાં કદી આસક્તિ હોઈ શકે જ નહીં. આ પરીક્ષિતજી પૂછે છે કે ભાઈ, પ્રિવ્રત રાજા છે ભગવાનના પુણ્ય કીર્તિ, એટલે જેની કીર્તિ છે એ પવિત્ર છે, એવા ભગવાન. ઉત્તમ કીર્તિ, પુણ્ય કીર્તિ, એ બધી ભગવાનની કીર્તિના ભગવાનના વિશેષણો છે. પુણ્ય કીર્તિ એટલે પવિત્ર કીર્તિ જેની છે ફેલાયેલી, એવા ભગવાન શ્રી હરિ છે. એવા શ્રી હરિના ચરણોની શીતલ છાયાનો જેણે આશ્રય કર્યો, એટલે પ્રિવ્રત રાજાએ ભગવાનના ચરણ કમળનો આશ્રય કર્યો અને એની બધી ઇન્દ્રિયોની વૃત્તિ છે એ શાંત થઈ ગઈ છે. અને એ મહાપુરુષોની કુટુંબ વગેરેમાં કદી આસક્તિ હોઈ શકે જ નહીં, છતાં પણ એને ગૃહસ્થાશ્રમ કેમ સ્વીકાર્યો? આ પ્રશ્ન છે.
હે મહારાજ, સ્ત્રી, ઘર અને પુત્ર વગેરેમાં આસક્ત થયેલા પ્રિવ્રત રાજાને વળી ભગવાનમાં અવિચલ ભક્તિ અને મુક્તિ કેવી રીતના થઈ? કારણ કે આ બે તો વિરોધી છે. ભગવાનમાં આસક્ત હોય એ સ્ત્રી પુત્ર ધનમાં આસક્ત ન થાય, સ્ત્રી પુત્ર ધન ઘરમાં આસક્ત હોય એ ભગવાનમાં આસક્ત ન થાય. એટલે પરીક્ષિતને આ પ્રશ્ન થયો કે હે મહારાજ, સ્ત્રી, ઘર અને ધન વગેરેમાં આસક્ત થયેલા પ્રિવ્રત રાજાને વળી ભગવાનમાં અવિચલ ભક્તિ અને મુક્તિ કેવી રીતના થઈ? કારણ કે પેલા શ્લોકમાં આ વિશેષ જે આપ્યું ને એમાં કીધું ને કે આત્મવિદ્યામાં એ રત હતા તો એને ગૃહસ્થાશ્રમ કેમ સ્વીકાર્યો, અને પછી પાછા સર્વ આસક્તિ છોડી અને પાછા ભગવત પ્રાપ્તિ કરી લીધી. એટલે એને પૂછી રહ્યા છે કે સ્ત્રી, ધન, પુત્ર વગેરેમાં આસક્ત હોવા છતાંય એને ભગવાનમાં અવિચલ ભક્તિ કેમ થઈ અને પછી મુક્તિ કેવી રીતના પ્રાપ્ત થઈ? આ વાતમાં મને મોટો સંશય છે. પરીક્ષિતજી આ રીતે પ્રશ્ન પૂછી રહ્યા છે સુખદેવજીને કે આ મારો સંશયને દૂર કરો. શ્રી સુખદેવજીએ કહ્યું, એમાં નીચે ફૂટનોટ આપી છે વિશેષ. આ સ્કંધમાં શ્લોકો બહુ જ ઓછા છે, એટલે કે નહીં જેવા છે. એટલે આમાં શ્લોકો છે ને ક્યાંક ક્યાંક જ છે. બાકી આગળ છે ને બધું તમે જુઓ ગદ્ય ટાઈપ આપ્યું છે, પદ્ય ટાઈપ નથી. આગળના 1 થી 4 સ્કંધો આપણે જોયા, એમાં એક એક શ્લોકો આપ્યા, પદ્ય આપ્યું. એમ ગદ્ય નહોતું. આમાં ગદ્ય આપ્યા આવડા મોટા મોટા. આમ જો શ્લોક ક્યાંક જ છે, બાકી બધા મોટા મોટા જ ગદ્ય જ આપ્યું. એમ ટીકાના રૂપ કેમ હોય, ટીકા આપણે જોઈએ ને ષોડશ ગ્રંથમાં ટીકા હોય એવી રીતના. પદ્ય ટાઈપ નથી, એમ શ્લોક નથી, ગદ્ય છે. તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે ભાઈ અહીંયા શ્લોકો નથી પણ ગદ્યના રૂપમાં નિરૂપણ થયું છે. નિરૂપણની શૈલી હોય ગદ્યમાં અને પદ્યમાં, સમજાય ને? પાઠ હોય ને એ ગદ્ય કહેવાય. આખો પહેલેથી છેલ્લા સુધી પાઠ, એમાં બીજું કાંઈ ન આવે, એને ગદ્ય કહેવાય. અને કાવ્ય હોય, શ્લોક હોય, એક એક શ્લોક, એને પદ્યની શૈલી કહેવાય. તો અહીંયા શ્લોકો ઓછા છે, પદ્ય ઓછું છે, ગદ્ય વધારે છે. એનું કારણ શું? શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે આ સ્કંધમાં શ્લોકો બહુ જ ઓછા છે, નહીં જેવા છે. ગદ્ય ખંડો સર્વત્ર જોવામાં આવે છે. ગદ્ય ખંડો એટલે પાઠ. ગદ્ય ખંડો જ સર્વત્ર જોવામાં આવે છે. એનું કારણ શ્રી મહાપ્રભુજી એમ બતાવે છે કે પંચમ સ્કંધમાં પ્રભુનો જય વર્ણવ્યો છે. સ્થિતિર વૈકુંઠ વિજય. 5મા સ્કંધમાં પ્રભુનો જય વર્ણવ્યો છે. પ્રભુનો જય છે એ અખંડ છે. એટલે જો પદ્ય હોય એ ખંડસા કહેવાય અને ગદ્ય હોય એ અખંડ કહેવાય. પહેલાથી છેલ્લા સુધી એમાં ક્યાંય વચ્ચે આવે નહીં, કઈ બ્રેક. એમ એ ગદ્ય કહેવાય, તો એ અખંડ કહેવાય. એટલે પ્રભુનો જય અખંડ છે. શ્રી મહાપ્રભુજીની ધ્યાન ક્યાં છે? જુઓ, જય ઉપર જ છે. ગદ્ય આવ્યા તો એ જય યાદ આવી ગયો ઠાકોરજીનો. શ્રી મહાપ્રભુજીનો નશો છે ભગવદ લીલાનો. ગદ્ય કેમ આવ્યા બધા? તો કે ગદ્ય એ અખંડ કહેવાય. ભગવાનનો વિજય અખંડ છે, પ્રભુનો જય અખંડ છે અને બીજી લીલાઓની અપેક્ષા એ વિશિષ્ટ છે. એટલે આ વિલક્ષણ છે. બીજી બધી લીલાઓ છે એની અપેક્ષાએ આ વિલક્ષણતા બતાવવી છે. બીજી લીલાઓની અપેક્ષાએ વિશિષ્ટ લીલા છે. તેથી અત્રે એટલે આ પંચમ સ્કંધમાં અખંડ ગદ્ય ખંડો વડે જ ભગવાનનો જય વર્ણવ્યો છે. એટલે ભગવાનનો જય છે એ અખંડ છે અને ગદ્ય ખંડો એ અખંડ જ હોય ને. આખા ચાલુ સ્ટાર્ટ થયું હોય ત્યાંથી છેલ્લે સુધી અખંડ હોય છે. અને પદ્યમાં શું હોય? એક એક શ્લોક હોય, ખંડસા હોય, એક એક શ્લોક, એ ખંડ કહેવાય. એક એક ખંડ ને શ્લોક હોય. શ્લોકમાં તમે જુઓ 4 આવર્તન હોય ને. આનુષ્ટુપ છંદ હોય તો 8 અક્ષરના 4 આવર્તન હોય. જેમાં પહેલો શ્લોક છે જુઓ, એમાં આનુષ્ટુપ જ છે, 4 છે ને. પ્રિવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. તો એ જો ત્યાં ખંડ છે ત્યાં પૂરો થઈ ગયો. અહીંયા એવું નથી. આ 6ઠો શ્લોક શરૂ થયો ત્યાં પદ્ય નથી, ગદ્ય છે. એમ તો શ્રી મહાપ્રભુજી એ વાતને અહીંયા સમજાવે છે
કે તેથી અત્રે એટલે અહીં અખંડ ગદ્ય ખંડો વડે જ ભગવાનનો જય વર્ણવ્યો છે. ભગવાનનો જય છે, અખંડ છે. અથવા તો પુરુષ રૂપ શ્રી ભાગવતનો આ સ્કંદ કટી ભાગરૂપ હોવાથી, દક્ષિણ સાથળ છે ને, કટી ભાગ છે. હમણાં જ આપણે જોયું દક્ષિણ એટલે જમણું સાથળ. અથવા તો પુરુષ રૂપ ભાગવતનો એટલે ભાગવત 12 સ્કંધો વાળું છે અને શ્રુતિ છે દ્વાદશ અંગો એમ પુરુષ 12 અંગ વાળો છે. દક્ષિણ ચરણ વામ ચરણ, દક્ષિણ સાથળ વામ, દક્ષિણ બાહુ વામ બાહુ, દક્ષિણ સાથળ વામ સાથળ, પછી હૃદય, દક્ષિણ સ્તન વામ સ્તન, પછી દક્ષિણ હસ્ત વામ હસ્ત, પછી મસ્તક, થઈ ગયા ને 12, અને શ્રી મસ્તક, એટલે કુલ મિલા કે 12 થાય. તો 12 સ્કંધો અહીંયા સમજાવ્યા. પહેલો સ્કંદ છે ભાગવતાર્થમાં આપ્યો હશે, જો અહીંયા આગળ જ ભાગવતાર્થ પ્રકરણ છે ને, એમાં આગળ જ આપ્યું. તમારે જોવું હોય તો આનંદ આવશે. ઠાકોરજીના એક એક લીલાઓ છે એ ઠાકોરજીનું એક એક અંગ છે. મળ્યું? જો એમાં જો પહેલો ને બીજો સ્કંદ, પહેલો અને બીજો સ્કંદ 2 ચરણ રૂપ છે, એટલે દક્ષિણ ચરણ અને વામ ચરણ. એ પ્રમાણે અધિકાર અને જ્ઞાન એ બે ભાગવત રૂપ પુરુષના 2 ચરણો છે. એટલે જેમ ભગવાનના હસ્ત, ચરણ, મુખ, પાદ વગેરે છે, એમ ભાગવત જે છે એ ભગવાનનું જ રૂપ છે, નામાત્મક. તો એની અંદર પણ આ રીતે ભગવાનના ચરણ, હસ્ત વગેરેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. પછી ત્રીજો અને ચોથો સ્કંદ એટલે સર્ગ અને વિસર્ગ. તો ત્રીજો અને ચોથો સ્કંદ એ 2 બાહુ છે. બાહુ એટલે શું એનો ખુલાસો કર્યો કે ખભાથી કોણી સુધીના ભાગને બાહુ કહેવામાં આવે અને કોણીથી આંગળીઓ સુધીના ભાગને હસ્ત કહેલા હોવાનું, હસ્ત કહેવામાં આવે, અને ઢીચણથી નીચેના ભાગને ચરણ કહેલા હોવાનું જણાય છે. હે ઢીચણથી નીચેના ભાગને ચરણ કહેવાય. હા, તો અથવા કર છે. કર તો હાથ ન થાય. નહીં, એ તો એ બ્રેકેટમાં નહીં જોવો. આ અથવા કર ઉપરને એરે જોડો. 2 બાહુ અથવા કર છે, 2 બાહુ એની સામે જોડવાનું ઉપર અથવા કર છે. બાહુનો મતલબ કર એમ હસ્ત. આ તો વચ્ચે ખુલાસો કરો, આપણને સમજાવવા માટે ખુલાસો કર્યો. એ બાહુ એટલે શું? તો કે ખભાથી, હા, ખભાથી કોણી સુધીના ભાગને બાહુ કહેવાય. અહીંથી આ બાહુ કહેવાય, અહીંથી આ હસ્ત કહેવાય, આ બાહુ કહેવાય. પછી ઢીચણથી નીચેના ભાગને ચરણ કહેવાય, અને આ ગોઠણથી અહીંયા ઉપર કમર સુધીના ભાગને સાથળ કહેવાય. એટલે અથવા તો કર એ ઉપરની હારે જોડવાનું. કેની હારે? સર્ગ અને વિસર્ગ, ત્રીજો અને ચોથો સ્કંદ 2 બાહુ અથવા તો કર છે એમ. પછી 5મો અને 6ઠ્ઠો સ્કંદ છે એ સ્થાન અને પોષણ લીલા છે. તો 5મો અને 6ઠ્ઠો સ્કંદ એ 2 પ્રભુના સાથળ છે, ઉરુ છે, ઉરુ. પછી 7મો અને 12મો સ્કંદ છે. એમાં 7મો સ્કંદ અને 12મો સ્કંદ 2 હસ્ત છે ભગવાનના, દક્ષિણ હસ્ત અને વામ હસ્ત. એમાં 7મો અને 12મો સ્કંદ 2 હસ્ત હોય તો શ્રી ભાગવત કદરૂપું લાગશે. એવી શંકા થાય તો જાણવું કે પછી શું છે? હા, 12મો ને લખી નાખજો. 12મો સ્કંદ વામ હસ્તરૂપ છે એમ છે ને, એમાં સુધાર્યું નવું ભાગવતાર્થમાં. 12મો સ્કંદ છે ને એ વામ હસ્તરૂપ છે, એટલે ડાબો હસ્ત છે એમ. જે ઊંચો રાખી ભગવાન ભક્તોને પોતાની પાસે બોલાવે છે. તો ભગવાનનો ડાબો હસ્ત છે ને ઊંચો, ડાબુ શ્રીઅંગ પુષ્ટિનું છે. તો વામ હસ્ત ઊંચો કરીને ભક્તોને બોલાવે છે. શ્રીનાથજીના ચિત્ર જે તમે જુઓ તો કેવા જો છે ને ડાબો.
ડાબો હસ્ત કરીને બોલાવે ને, એટલે અહીંયા વામહ ઉક્ષિપ્ત પુરુષ એવો શ્લોક પણ છે. એટલે સાતમો સ્કંદ જે અહીં કટી ઉપર છે ને એ દક્ષિણાસ્ત, એ સપ્તમ સ્કંદ ઉતી લીલા છે, એ કટી ઉપર છે આમ, અને એક ઊંચો છે એ બોલાવે છે. તો એ સાતમો છે ને એ દક્ષિણ હસ્ત છે, જમણો હસ્ત જે કટી ઉપર છે, અને વામ હસ્ત છે ઊંચો કરીને બોલાવે છે. હા, થોડમાં આવે ને, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલા, થોડ વાળાને યાદ આવી જાય તરત. શ્રીજી બાવાનું કઈક છે ને થોડ એવું. પછી 8મો અને 9મો સ્કંદ છે એ મન્વંતર લીલા અને ઈશાનું કથા લીલા, એ ભગવાનના સ્તનો છે. આ દક્ષિણ સ્તન અને વામ સ્તન. 8મો અને 9મો સ્કંદ મન્વંતર અને ઈશાનું કથા લીલા, દક્ષિણ અને વામ સ્તન છે. પછી 10મો સ્કંદ છે પ્રભુનું હૃદય છે, મધ્ય અથવા હૃદય છે. 11મો સ્કંદ મુક્તિ લીલા, ભગવાનનું મસ્તક, શ્રી મસ્તક છે. અને 12મો સ્કંદ આશ્રય લીલા, ભગવાનનો વામ હસ્ત છે. દક્ષિણ લખેલું હતું વામ કરવું. 12મો આશ્રય લીલા, વામ હસ્ત. પણ અહીંયા છે ને, અહીંયા વામ 12મો છે ને એ બરાબર ત્યાં સુધાર્યું. 12મો સ્કંદ આશ્રય લીલા, વામ હસ્ત છે. જ્યાં 12 કર્યું ને એ સુધારવાની જરૂર નહોતી, પણ વામની જગ્યાએ દક્ષિણ સુધારવાની જરૂર હતી. 7મો સ્કંદ દક્ષિણ હસ્ત રૂપ છે, એમ હોવું જોઈએ. સમજાય ને? પણ તો પાછું નીચેનું સેટિંગ નહીં આવે. ઊંચો કરીને ભક્તોને બોલાવે છે, એ તો વામ હસ્ત જ છે. ના, બરાબર છે, ભલે કાંઈ નથી કરવું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ કીધું ને કે પુરુષ રૂપ ભાગવતનો આ સ્કંદ કટી છે, એટલે આ વાત આવી ને કે આ સ્કંદ છે, 5મો સ્કંદ છે, એ ભગવાનનું કટી પ્રદેશમાં છે, એટલે સાથળ છે, દક્ષિણ સાથળ. આ અખંડ ભગવાનનો વિજય છે, એ વાતને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અથવા પુરુષ રૂપી ભાગવતનો આ સ્કંદ કટી પ્રદેશ છે, કટી ભાગ રૂપ હોવાથી, અને આ ભાગ ચરણાદિ અંગોની પેઠે સખંડ એટલે કે સાંધાવાળો નથી. આ સાથળનો ભાગ જો અખંડ હોય, અહીં ઢીચણથી અહીંયા સુધી અખંડ હોય એમ, અને ઓમાં સાંધા આવે, આ સાંધા આવે આંગળીઓના. હા, એટલે સળંગ છે, એટલે અખંડ વિજય છે પ્રભુનો એમ. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ ક્યાં છે જુઓ, અખંડ વિજય ઉપર છે. કે આ સ્કંદ કટી ભાગ રૂપે હોવાથી, અને એ ભાગ ચરણાદિ અંગોની પેઠે, કારણ કે ચરણ વગેરેમાં દક્ષિણ ચરણમાં તમે જુઓ સાંધાઓ છે ને, અહીંથી સાંધા છે, અહીંથી છે, અહીંથી છે, ઘણા બધા સાંધા દુખે છે. સાંધા એટલા વાંધા. એ ભાગ ચરણાદિ અંગોની પેઠે સખંડ સાંધાવાળો નથી, પણ અખંડ સાંધા વગરનો જ છે. અખંડ એટલે સાંધા વગરનો છે. તેથી બીજા સ્કંધોની પેઠે આ સ્કંધમાં શ્લોક નહીં, પણ અખંડ ગદ્ય ખંડો જ છે. ઓલા પદ્યમાં તો ખંડ આવે, સાંધા આવે, સખંડ આવે, પણ ગદ્ય ખંડો જ છે. એટલે કહે છે કે ભગવાનનો અખંડ વિજય અહીંયા વર્ણિત છે. અખંડ ગદ્ય ખંડો જ છે એમ જાણવું જોઈએ. બીજું, મનુષ્યના જયની જેમ ભગવાનનો જય મર્યાદિત નથી. એટલે મનુષ્યનો જય કેટલો હોય? બહુમાં બહુ એક દેશ પૂરતો હોય, એક રાજ્ય પૂરતો હોય, તો લિમિટેશન વાળો હોય. ભગવાનનો જય તો બધી જગ્યાએનો ડંકો વાગે છે. ભગવાનનો જય છે બધી જગ્યાએ. શ્રી મહાપ્રભુજી એ વાતને કહે છે કે બીજું, મનુષ્યના જયની જેમ ભગવાનનો જય મર્યાદિત નથી. તેથી શ્રી સુખદેવજીએ કહેલા વાક્યો છંદોની માત્રાના ચોગઠામાં બંધાયેલા નથી.
એટલે મર્યાદિત નથી. શ્લોકોમાં મર્યાદિત બંધારણ હોય. માનો કે કોઈ બી છંદમાં હોય, આ અનુષ્ટુપ છંદ ગવાણો તો જો 8-8ના જ જોડકા હોય. એક શ્લોકમાં 8 દુ 16 અક્ષર, આમાં 17મો ન હોય. એ લિમિટેશન છે, બંધારણ છે. આમાં કોઈ બંધારણ નથી. કેમ? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવાનનો જય છે એ મર્યાદિત નથી, અમર્યાદિત જય છે. મનુષ્યનો જય કેવો હોય? લિમિટેશન વાળો હોય, મર્યાદિત હોય. એમ ભગવાનનો જય છે એ અમર્યાદિત જય છે. મનુષ્યની જયની જેમ ભગવાનનો જય મર્યાદિત નથી. તેથી શ્રી સુખદેવજીએ કહેલા વાક્યો છંદોની માત્રાના ચોકઠામાં બંધાયેલા નથી. સમજાય ને? છંદોની માત્રા એટલે કોઈ બી શીખરીણી છંદ છે કે ઇન્દિરા છંદ છે કે માલિની છે કે એને એક બંધારણ હોય. એ બંધારણમાં જ એનો છંદ બને. સમજાય? એટલે એ છંદનું કોઈક ને કોઈક બંધારણ હોય. અહીંયા એવું કોઈ બંધારણ નથી. અહીંયા ભગવાનનો જયનું વર્ણન કરવું, ભગવાનનો જય અમર્યાદિત છે. પંચમ સ્કંદમાં સુખદેવજીના વાક્યો અમર્યાદિત છે. એટલે પદ્યમાં નથી પણ ગદ્યમાં છે. અખંડ જય વર્ણવ્યો છે એટલા માટે. એટલે એની વિલક્ષણતા શ્રી મહાપ્રભુજીએ બતાવી બે રીતે. જો પદ્ય નથી, ગદ્ય છે એ એંગલથી, અને ષષ્ઠમ સ્કંદ છે તો દક્ષિણ સાથળ છે તો એ અહીંથી ને લઈને આખો સાંધા વગરનો છે એટલે અખંડ છે. અખંડ જય ભગવાનનો વર્ણિત કરવો છે. શ્રી સુખદેવજીએ કહ્યું કે હે રાજન, તમારી વાત તો તદ્દન સાચી છે. પ્રશ્નો યાદ રહ્યા ને? શું પ્રશ્નો પૂછ્યા હતા? પ્રશ્ન શું હતા? હવે સુખદેવજી જવાબ આપે. પ્રશ્ન આપણે જોઈ ગયા ને આગળ, કે પ્રિવ્રત છે આત્મામાં રમણ કરતા હતા, ભગવાનના ભક્ત હતા, તો સંસારમાં કેમ પડ્યા? કર્મના બંધનમાં, સંસારમાં પડેલો કર્મ બંધનમાં ફસાય છે. એ પ્રશ્ન. ફરી પાછો મુક્ત, જે સંસારમાં આસક્ત પાછો મુક્ત થયો કેમ? પાછો ભક્તિ કેમ થઈ? પાછી મુક્તિ કેમ થઈ? પ્રિવ્રત ન થઈ છે. પેલા હાવ નિવૃત્તિ પરાયણ હતા, વૈરાગ્ય પરાયણ હતા, ક્યાંય એની આસક્તિ નહોતી, ભક્તિ ભગવાનના ભક્ત હતા. પાછા સંસારમાં આસક્ત થયા, ફરી પાછા છેલ્લે ભગવાનના ભક્ત પરાયણ થઈ ગયા, બધું છોડીને. એમ તો આ પ્રશ્ન પૂછ્યો સુખદેવજીને પરીક્ષિતે. હવે સુખદેવજી એનો જવાબ આપે છે. હે રાજન, તમારી વાત તો તદ્દન સાચી જ છે, પણ એ પ્રિવ્રત રાજાને ઘર વગેરેમાં આસક્તિ થઈ જ ન હોતી. જે મહાત્મા પુરુષો ભગવાનના ચરણારવિંદના મધુર મકરંદ રસમાં મનને લગાડી રાખે છે, તે ભગવત ભક્તો પરમહંસોને પ્રિય શ્રી વાસુદેવ ભગવાનના કથા શ્રવણ રૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણે ભાગે છોડતા નથી. શું પેલા તો એને સુખદેવજી કહ્યું ખુલાસો ના, શ્લોક નહોતો લીધો. હવે જવાબ આપવાનું શરૂ કર્યું. એમ ઉપર એમ કીધું ને ગદ્યમાં કેમ છે એનો ખુલાસો કર્યો. બહુ સુંદર એનો ખુલાસો સુખદેવજી કરે છે કે તમારી વાત સાચી છે, પણ પ્રિવ્રત છે એ પ્રિવ્રત રાજાને ઘર વગેરેમાં આસક્તિ થઈ જ ન હતી. જે મહાત્મા પુરુષો ભગવાનના ચરણારવિંદના મધુર મકરંદ રસમાં, એટલે ભગવાનના ચરણ કમળની રજમાં, પ્રભુના ચરણ કમળમાં ભક્તિ છે. મકરંદ રસ એટલે ભક્તિ રસ, ભગવાનના ચરણની રજમાં, ભગવદ રસમાં. એમ કમળ કીધું ને, તો કમળમાં કેમ મકરંદ હોય, એમ ભગવાનનું ચરણ કમળ છે, તો એમાં મકરંદ શું? ભક્તિ છે, ભગવદ રસ છે. તો એ મકરંદ રસમાં મનને લગાડી રાખે છે. એટલે ભગવાનના ભક્તો ભગવાનના ચરણમાં એના મનને લગાડી દે છે. તે ભગવદ ભક્તો પરમહંસો એટલે સંન્યાસીઓ. પરમહંસ એ સંન્યાસની કેટેગરી છે. એમ ઉચ્ચ કક્ષાનો સંન્યાસ. એમ કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ એવીની કેટેગરી છે. કુટીચક, બહુદક, હંસ, પરમહંસ એવા સંન્યાસના પ્રકારો શાસ્ત્રમાં વર્ણિત છે. તો પરમહંસો એટલે શ્રેષ્ઠ સંન્યાસીઓ જે વિરક્તો છે,
પરમહંસોને પ્રિય શ્રી વાસુદેવ ભગવાનના કથા શ્રવણ રૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણે ભાગે છોડતા નથી. એટલે જેને પ્રભુના ચરણમાં પ્રેમ થઈ ગયો હોય, ભગવાનના ચરણ કમળમાં જે આસક્ત થઈ ગયા હોય, એ ક્યારેય ભગવાનનું ચરણને પછી છોડતા નથી. એમ એ રાજકુમાર પ્રિવ્રત મહાન ભગવત ભક્ત હતા. નારદજીના ચરણની સેવાથી જ્યારે એમને તત્કાળ ભગવત ભજન રૂપી તત્વ સહિત બ્રહ્મજ્ઞાન થઈ ગયું હતું. એટલે નારદજીની સેવા કરવાથી એને બ્રહ્મજ્ઞાન થયું અને ભગવાનમાં ભક્તિ થઈ. નારદજીના ચરણની સેવાથી, કારણ કે નારદજી ભક્ત છે, ભક્તનો સંગ કર્યો પ્રિવ્રતે તો એને ભક્તિ એવી થઈ ગઈ. નારદજીના ચરણની સેવાથી જ્યારે તેમને એટલે પ્રિવ્રતને તત્કાળ ભગવત ભજન રૂપી તત્વ સહિત બ્રહ્મજ્ઞાન થઈ ગયું હતું. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સ્નેહ, ત્યારે બીજું બધું છોડી દઈ બ્રહ્મ વિચારમાં જ જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા. એટલે ભગવાનનું ચિંતન કરવામાં આખું જીવન એણે વિતાવવું એવો નિયમ એણે લેવાના હતા. બ્રહ્મ વિચારમાં એટલે ભગવાનના ભજનમાં જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા. એટલામાં એમના પિતા સ્વયંભૂ મનુએ રાજ્યકર્તા તરીકેના શાસ્ત્રોમાં કહેલા ઉત્તમ ગુણ સઘળા એમનામાં એટલે પ્રિવ્રતમાં છે એમ ધારી એમને રાજ્ય કરવાની આજ્ઞા કરી. એટલે એવો નિયમ લેવાના હતા કે ભાઈ હવે આપણે આખું જીવન ભગવતમય ભગવાનનું ભજન જ કરવું, આ બીજી ક્યાંય ધાંધલમાં પડવું નથી, આ રાજ્યની ઓલી. હકીકતમાં તો એ ઉતાનપાત તો વયા ગયા હતા, જોયું ને આપણે એના બધા વંશનું વર્ણન. હવે આનો પ્રિવ્રતને રાજ્ય પ્રાપ્ત તો મનુને આપવું હતું, પણ એ તો ભગવાનના ભજનમાં જ પરાયણ હતા. એટલે મનુએ એના પિતાશ્રીએ વિચાર્યું કે રાજા થવાના યોગ્ય છે, બધા ગુણો એનામાં રાજાના છે. એટલે એણે વિચાર્યું, એટલે એણે કહ્યું, સ્વયંભૂ મનુએ રાજ્યકર્તા તરીકેના શાસ્ત્રોમાં કહેલા ઉત્તમ ગુણ સઘળા એમનામાં એટલે પ્રિવ્રતમાં છે એમ ધારીને એમને રાજ્ય કરવાની આજ્ઞા કરી. પણ પ્રિવ્રત અખંડ સમાધિ યોગ દ્વારા પોતાની બધી ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પિત કરી ચૂક્યા હતા. એટલે એની બધી ઇન્દ્રિયો, મન બધું ભગવાનમાં જ લાગેલું હતું. અને મનુ એને એના પિતાશ્રી મનુજી એને એમ કહેતા હતા કે તું રાજ્ય કર. રાજ્ય કરવામાં આ બધું ભૂલાઈ જાય. રાજ્ય કરવામાં ડિસ્ટર્બ થઈ જાય ને, જે ભગવાનમાં તન્મય હોય તો રાજ્યમાં તો કેટલું બધું ધ્યાન રાખવું પડે, બધા કેટલા નિર્ણય લેવામાં, બધું રાજ્ય કરવામાં તો બહુ એનું ઇન્દ્રિયો છે એ રાજસ બની જાય, વધારે ને વધારે ઉદ્વેગવાળી બને, ભગવાનનું ભજન ન થઈ શકે એમ. એટલે એ તો ભગવાન વાસુદેવના ચરણોમાં જ એને બધું સમર્પિત કરી દીધું હતું. બધી ઇન્દ્રિયો, મન ભગવાનમાં જ લાગેલા હતા. તેથી એણે મનુજીની આજ્ઞા ન માની, પિતાની આજ્ઞા ન માની. ઉપર કીધું ને, એમને રાજ્ય કરવાની આજ્ઞા કરી. પણ પ્રિવ્રત અખંડ સમાધિ યોગ દ્વારા પોતાની બધી ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પણ કરી ચૂક્યા હતા. તેથી જો કે પિતાની આજ્ઞાનો ભંગ ન કરવો જોઈએ, તો પણ રાજ્યનો અધિકાર પ્રાપ્ત કરીને મારું આત્મા સ્વરૂપ સ્ત્રી પુત્રાદિક અસત પ્રપંચથી છવાઈ જશે. એટલે મને દુસંગ લાગી જશે આ સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય, પ્રપંચ, એમાં મારે પ્રવૃત્ત થવાને કારણે હું ભગવાનને ભૂલી જઈશ, બહિર્મુખ થઈ જઈશ. એટલે એને ના પાડી. સમજાઈશ ને વાત? મારું આત્મા સ્વરૂપ સ્ત્રી પુત્રાદિક અસત પ્રપંચથી છવાઈ જશે. કારણ કે રાજ્યમાં ઘણા બધું રાજકારણ આવે ને. હા, સજા કરવી પડે, દુષ્ટ લોકોને દંડ દેવો પડે, નિર્દોષી આવે એમાં, તો નિર્ણય લેવામાં આપણે હે હા
ત્યારે તો બધું લીગલી હતું, શાસ્ત્રોક્ત હતું, આજની જેમ નહોતું. બધા શાસ્ત્ર પ્રમાણે રાજ્ય કરતા. એટલે કહે છે કે રાજ્ય અને કુટુંબની જંજાળ અને કાવા દાવામાં અટવાઈ જઈ પરમાર્થ તત્વને ઘણું કરીને હું ભૂલી જઈશ એમ માની એમણે રાજ્ય કરવાનો સ્વીકાર કર્યો નહીં. એટલે એના પિતાશ્રી મનુજીએ એને રાજ્ય કરવાની આજ્ઞા કરી, પણ પ્રિયવ્રત ભગવાનના ભક્ત હતા. ભગવાનના ચરણમાં એની આસક્તિ એટલી હતી, બધી ઇન્દ્રિયોનું ભગવાનને સમર્પણ એને કરી દીધું હતું, એટલે એણે રાજ્ય કરવાની ના પાડી. કેમ? તો કે રાજ્ય કરવામાં સ્ત્રી, પુત્ર, આ અસત પ્રપંચ, પછી રાજ્ય અને કુટુંબની જંજાળ અને આ બધા કાવા દાવા, એમાં અટવાઈ જવાથી પરમાર્થ તત્વને ઘણું કરીને હું ભૂલી જઈશ એમ માની અને રાજ્ય કરવાનો સ્વીકાર ન કર્યો. આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીએ સદાય આ ગુણમય પ્રપંચની વૃદ્ધિનો જ વિચાર રહ્યો કરે છે. તે સમગ્ર સંસારના જીવોના અભિપ્રાય જાણતા રહે છે. જ્યારે તેમણે પ્રિવ્રતની આવી પ્રવૃત્તિ દેખી ત્યારે તેઓ મૂર્તિમાન ચારેય વેદ અને મરીચી આદિ પાર્ષદોને સાથે લઈ પોતાના લોકથી ઉતર્યા. ત્યાં પ્રિવ્રત પાસે આવ્યા બ્રહ્માજી, મરીચી, અંગિરા બધાને ભેગા લઈને. કારણ કે બ્રહ્માજીનો ટાર્ગેટ સૃષ્ટિ વધારવાનો છે. બ્રહ્માજીને ભગવાને સૃષ્ટિ વધારવાની આજ્ઞા કરી, અને પ્રિવ્રત જો આમ પાણીમાં બેસી જાય તો આગળ આ વધે કેમ? સૃષ્ટિ આગળ પ્રજા ઉત્પન્ન ન થાય, સૃષ્ટિ કેમ વધે? એટલે આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીએ સદાય આ ગુણમય પ્રપંચની વૃદ્ધિનો જ વિચાર રહ્યો છે. ગુણમય એટલે સાત્વિક, રાજસ, તામસ વગેરે. ગુણમય પ્રપંચ એટલે આ જગત, પ્રપંચનો મતલબ જગત, એની વૃદ્ધિનો જ વિચાર રહ્યો છે, એટલે સૃષ્ટિ. તે સમગ્ર સંસારના જીવોના અભિપ્રાય જાણતા રહે છે. જ્યારે તેમણે પ્રિવ્રતની આવી પ્રવૃત્તિ જોઈ કે પ્રિવ્રત છે ભગવાનના ભજનમાં એટલા તન્મય છે કે આગળ આ રાજ્યની ઝંઝટમાં કે ગૃહસ્થાશ્રમની ઝંઝટમાં પડવા માંગતા નથી, એટલે બ્રહ્માજી પોતે ત્યાં પધાર્યા. મૂર્તિમાન ચારેય વેદ એટલે બ્રહ્માજી, પછી મૂર્તિમાન વેદ એટલે વેદના આધિદૈવિક સ્વરૂપો. મૂર્તિમાન વેદ એટલે આ જે વેદ છે એના ભૌતિક સ્વરૂપ છે, પણ એનું આધિદૈવિક સ્વરૂપ મૂર્તિમાન એમ કીધું છે. ત્યારે તેઓ મૂર્તિમાન ચારેય વેદ અને મરીચી આદિ એ બધા બ્રહ્માજીના માનસ પુત્રો હતા, મરીચી ને અંગિરા, એ પાર્ષદોની સાથે પોતાના લોકથી ઉતર્યા. ક્યાં? જ્યાં પ્રિવ્રત હતા ત્યાં. બ્રહ્માજી ચંદ્રમાની પેઠે શોભતા આકાશમાં ચાલ્યા આવતા હતા ત્યારે ચોતરફ વિમાનમાં બેસી ફરનારા ઇન્દ્રાદિક જે દેવો છે એ ઇન્દ્રાદિક પ્રધાન દેવો એમની પૂજા કરતા હતા. માર્ગમાં ટોળે વળી સિદ્ધ, ગંધર્વ, સાધ્ય, ચારણ અને મુનિઓ સ્તુતિ કરતા હતા બ્રહ્માજીની. ગંધમાદન પર્વતની ગુફા જેમાં નારદજી, સ્વયંભૂ મનુ અને પ્રિવ્રત બેઠા હતા. ગંધમાદન પર્વતની ગુફામાં નારદજી, સ્વયંભૂ મનુ અને પ્રિવ્રત બેઠા હતા. ત્યાં પધાર્યા બ્રહ્માજી. ત્યાં અજવાળું કરી દેતા બ્રહ્માજીને નારદજીએ દૂરથી દીઠા જોયા. હંસના વાહન પર પોતાના પિતા છે એમ ઓળખી સ્વયંભૂ પ્રિવ્રતની જોડે હાથ જોડીને ઊભા થયા અને પૂજન કર્યા, પછી સ્તુતિ કરી. એટલે સ્વયંભૂ મનુ અને પ્રિવ્રત બ્રહ્માજીની સ્તુતિ કરી, હાથ જોડી એનું પૂજન કર્યું. હે પરીક્ષિત રાજા, નારદજીએ પૂજન કર્યા પછી અને એમના અનેક ગુણ, અવતાર અને ઉત્કર્ષોની સ્તુતિ કરી ત્યારે બ્રહ્માજીએ મંદહાસ્ય સહિત એમની પ્રત્યે જોયું અને આ પ્રમાણે કહ્યું. પછી બ્રહ્માજીએ મંદહાસ્ય કરતા કરતા પ્રિવ્રતને કીધું કે તું આ નિર્ણય લઈને બેઠો છો એ બરાબર નથી એમ. હવે ભગવાન બ્રહ્માજીએ કીધું, આ બધું પ્રિવ્રતને કહે છે, કારણ કે એને રાજ્યમાં પ્રવૃત્ત કરવો છે, ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્ત કરવો છે, આગળ પ્રજા ઉત્પન્ન કરવી છે, આગળ વંશ ચલાવવો છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે હે ભાઈ, આ વાત સાંભળ. એટલે એને પ્રિવ્રતને કહે છે.
ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે હે ભાઈ, આ વાત સાંભળ. હું સાચું કહું છું કે આ તારો પિતા, એટલે પ્રિવ્રતને કહે છે, આ તારો પિતા એટલે મનુજી, ભગવાન મનુ. પછી નારદજી, અમે એટલે બ્રહ્માજી પોતાને કહે છે અમે, અને સદાશિવ, કલ્પનામાં પણ ન આવી શકે એવા પરમેશ્વરની આજ્ઞા પરતંત્રપણાથી માથે ચડાવીએ છીએ. બ્રહ્માજી કહે છે પ્રિવ્રતને કે ભાઈ અમે, હું ને તારા પિતા ને નારદજી ને સદાશિવ ને અમે બધાય ભગવાનની આજ્ઞાને માથે ચડાવીએ છીએ. પરમેશ્વરની આજ્ઞા પરતંત્રપણાથી માથે ચડાવીએ છીએ. એમાં પરમેશ્વરની આજ્ઞા, એમાં નીચે ફૂટનોટ છે, સંસારમાં પ્રવૃત્તિ કરવાની મારી વાત ઉલટી માનીને મારા ઉપર દ્વેષ લાવશે એવી શંકાથી હું આ વાત કહેતો નથી. બ્રહ્માજી કહે છે. એટલે બ્રહ્માજીને કેવું છે ને એની પહેલા બ્રહ્માજી આ વાત કહે છે કે ભાઈ સંસારમાં પ્રવૃત્તિ કરવાની મારી વાત ઉલટી માનીને, કારણ કે બ્રહ્માજીને એ જ ઉપદેશ આપવો છે, પ્રિવ્રતને ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્ત કરવો છે, રાજ્ય આપવું છે, એટલે હું તને આ વાત કહું ને તું ઉલટી માનીને પેલા એમ ડાયરેક્ટ મારામાં દોષ આરોપણ નહીં કરતો. એટલે પેલા એને અગાઉ કહી દે છે કે ભાઈ સંસારમાં પ્રવૃત્તિ કરવાની મારી વાત ઉલટી માનીને મારા ઉપર દ્વેષ લાવશે એવી શંકાથી હું આ વાત કહેતો નથી, પણ મારા મોઢા દ્વારા ભગવાન જ એને આજ્ઞા કરે છે એવા આશયથી બ્રહ્માજી પ્રવૃત્તિ અને નિવૃત્તિના રહસ્યની વાત કરે છે. એટલે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ બેયનો ઉપદેશ અહીંયા કહે છે પ્રિવ્રતને. એટલે હું તને આ સંસારમાં નાખવાની વાત કહું છું એમ માનીને તું મારી ઉપર દ્વેષ લાવતો નહીં, એવી શંકા કરીને, એવી શંકાથી અહીંયા કહે છે કે હું તને બે વાત સમજાવું છું, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. તો ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે હે ભાઈ, આ વાત સાંભળ. હું સાચું કહું છું કે આ તારા પિતાજી મનુજી, નારદજી અને અમે એટલે બ્રહ્માજી, સદાશિવ, કલ્પનામાં પણ ન આવી શકે તેવા પરમેશ્વરની આજ્ઞા પરતંત્રપણાથી માથે ચડાવીએ છીએ. એ ઈશ્વરે જે ધાર્યું હોય તેને તપથી, વિદ્યાથી અને યોગથી, બુદ્ધિબળથી, ધનથી, ધર્મથી, સ્વયં કે કોઈની સહાયથી ફેરવી નાખવા કોઈ પણ પ્રાણી સમર્થ નથી. ભગવાને જે ધાર્યું એ કોઈ એને ફેરવી ન શકે, કોઈ તપ કરીને કે વિદ્યાથી કે યોગથી કે બુદ્ધિબળથી કે ધનથી કે ધર્મથી કે સ્વયંથી કે કોઈની સહાયથી ભગવાનની ઈચ્છાને કોઈ ફેરવી ન શકે. ભગવાનની ઈચ્છાને કોઈ ફેરવી નાખવા કોઈ પણ પ્રાણી સમર્થ નથી. હે પુત્ર, ઈશ્વર જેવો દેહ આપે છે તેવો દેહ ધારણ કરી જીવ જન્મ લે છે. એટલે આપણે જન્મીએ આપણા સામર્થ્યથી નથી જન્મતા, જે યોનિમાં નાખે એ યોનિમાં જાય. તો ઈશ્વર જેવો દેહ આપે એવો દેહ ધારણ કરીને જીવ જન્મે છે, મરણ પામે છે, કર્મ કરે છે, તથા નિરંતર શોક, મોહ, ભય, સુખ અને દુઃખ ભોગવે છે. એમાં ફેરફાર કરી શકતો નથી. પ્રભુએ જે એને દેહ, જે યોનિ આપી એ યોનિની અંદર જન્મ મરણ એનું થયા કરે છે, શોક, મોહ, ભય, સુખ, દુઃખ ભોગવ્યા કરે છે. એમાં કોઈ જાતનો કોઈ ફેરફાર નથી થતો. હે વત્સ, બ્રહ્માજી પ્રિવ્રતને કહે છે હે વત્સ એટલે હે પુત્ર, જેવી રીતના રસ્સીથી નથાયેલા પશુ મનુષ્યનો ભાર વહન કરે છે, એ જ પ્રમાણે પરમાત્માની વેદવાણી રૂપી મોટી રસ્સીમાં સત્વ વગેરે ગુણ, સાત્વિક વગેરે કર્મ અને એમના વેદાદિમાં વધેલા એટલે કહેલા વાક્યોની મજબૂત દોરીથી જકડાયેલા આપણે બધા એમની ઈચ્છા પ્રમાણે કર્મમાં લાગ્યા રહીએ છીએ અને એ દ્વારા એમની પૂજા કરતા રહીએ છીએ. એટલે બ્રહ્માજી પ્રિવ્રતને કહે છે કે હે વત્સ, રસ્સીથી નથાયેલ પશુ એટલે બળદ, રસ્સીથી નાથે પછી ખેડો એને ગાડુમાં જોડી દે તો એનો ભાર વહે. એ કીધું જો નથાયેલા પશુ મનુષ્યનો ભાર વહન કરે છે
તે જ પ્રમાણે પરમાત્માની આ વેદરૂપી નાથ છે, વેદરૂપી વાણી, એનાથી બધા બ્રહ્માજી શિવજી બધા નથાયેલા છે. એ બધા વેદમાં જે ભગવાને આજ્ઞા કરી એ પ્રમાણે એ કરે છે. તો વેદરૂપી વાણીથી, મોટી રસ્સીથી સત્વ વગેરે ગુણો એટલે સત્વરતમ, એનાથી જે કર્મો કરવામાં આવે, સાત્વિક, રાજસ અને તામસ, તો એ સાત્વિક વગેરે કર્મો અને એમના વેદાદિમાં વધેલા એટલે કે કહેલા વાક્યોની મજબૂત દોરીથી, એટલે ભગવાને જે વેદમાં આજ્ઞા કરી છે એનાથી બધા બંધાયેલા છીએ. બ્રહ્માજી એમ કે વેદમાં જે આજ્ઞા કરી એ વેદની આજ્ઞારૂપી દોરીથી આપણે બધાય નથાયેલા છીએ. એટલે એ જેમ ઈચ્છે ને એમ જ થાય. તું એમ કે હાલો હું તો આત્મામાં જ રમણ કરીશ ને આત્મવિદ્યામાં મસ્ત રહીને મારે કઈ આ રાજ્ય બાજ્ય કરવું નથી, એમ ન હાલે. બ્રહ્માજીનું કહેવાનું તાત્પર્ય એ છે. આપણે બધા એ કે ભગવાનની આ વેદરૂપી દોરીથી બંધાયેલા છીએ, જકડાયેલા છીએ આપણે, અને એમની ઈચ્છા પ્રમાણે એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે કર્મમાં લાગ્યા રહીએ છીએ અને એ દ્વારા એમની પૂજા કરતા રહીએ છીએ. આપણા ગુણ અને કર્મો પ્રમાણે પ્રભુએ આપણને જે યોનિમાં ધકેલી દીધા છે એનો સ્વીકાર કરીને તે જેવી અવસ્થા કરે તે પ્રમાણે આપણે એની ઈચ્છાનું, જેમ કોઈ અંધ દેખતા પુરુષનું અનુસરણ કરે એ જ પ્રમાણે આપણે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે યોનિમાં નાખ્યા જે જગ્યાએ ત્યાં આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. બ્રહ્માજી પ્રિવ્રતને સમજાવે છે. બ્રહ્માજી આવ્યા ને જ્યાં ગંધમાદન પર્વતની ગુફામાં બેઠા હતા ત્રણેય, મનુજી, પ્રિવ્રત અને નારદજી. બ્રહ્માજીને સમજાવવા આવ્યા પ્રિવ્રત, તું આવો નિર્ણય લઈને બેઠો એ તારો નિર્ણય ખોટો છે. કારણ કે આપણે બધા ભગવાનની આ વેદરૂપી વાણીથી બંધાયેલા છીએ અને ભગવાન જેમ આજ્ઞા કરે એમ આપણે કરવાનું છે. એટલે તું છે ને આગળ રાજ્ય કર, ગૃહસ્થાશ્રમ કર અને આ બધું આગળ ચલાવ, ભગવાનની ઈચ્છા એવી છે. એટલે આપણા ગુણ અને કર્મો પ્રમાણે પ્રભુએ આપણને જે યોનિમાં ધકેલી દીધા છે, એટલે મતલબ કે જે યોનિમાં જન્મ થયો છે એનો જ સ્વીકાર કરીને તે જેવી અવસ્થા કરે તે જ પ્રમાણે આપણે એની ઈચ્છાનું, જેમ કોઈ આંધળો માણસ હોય એ દેખતા માણસની પાછળ પાછળ ચાલે ને, એનું અનુકરણ કરે, કારણ કે પોતે તો આંધળો છે. એવી રીતના આપણે પણ ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવું છે. એમ કેવી રીતે? કેમ તો કે જેમ કોઈ અંધ દેખતા પુરુષનું અનુસરણ કરે એ જ પ્રમાણે આપણે કરવું પડે છે. આ બધું અજ્ઞાનીને માટે છે, બ્રહ્મવેતા માટે નથી. આ બધું એટલે હે જો આ બધું અજ્ઞાનીને માટે છે, બ્રહ્મવેતા માટે નથી. એમ પણ ન સમજવું. એટલે હું આ જે કહી રહ્યો છું આ બ્રહ્માજી કે આ બધું અજ્ઞાનીને માટે છે, એટલે કદાચ પ્રિવ્રતને એવું લાગે કે આપણને તો આ બધી ખબર છે, એટલે બ્રહ્માજી કે છે કે ભાઈ આ અજ્ઞાની, આ બધું અજ્ઞાનીને માટે છે, આપણા માટે નથી, એવું નહીં માન લેતો. તને જ કહી રહ્યો છે એમ. એટલે આ બધું અજ્ઞાનીને માટે છે, બ્રહ્મવેતા માટે નથી, એમ પણ ન સમજવું. જીવન મુક્ત પુરુષને પણ પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી દેહ ધારણ કરવો પડે છે. જીવન મુક્ત એટલે જેની અવિદ્યા ચાલી ગઈ હોય છતાં એ પ્રારબ્ધ વસાત દેહ ટકી રહી હોય. એમ સુખદેવજી છે, સનત કુમાર છે, એ જીવન મુક્ત છે. જીવન મુક્ત કરતા ઉપરની કક્ષા નિત્ય મુક્ત છે, બંધાણા જ નથી. સનત કુમારોનો જન્મ થયો તો જન્મતા જ મુક્ત હતા, સુખદેવજી જન્મતા જ મુક્ત હતા. જીવન મુક્તનો મતલબ શું કે જે પેલા સંસારમાં બંધાયેલો હોય, મતલબ કે પેલા અવિદ્યા લાગેલી હોય, બદ્ધ થયો હોય, અને પછી એને પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય. વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે. વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ ને ભક્તિ. પછી એની અવિદ્યા દૂર થઈ જાય. અવિદ્યા દૂર થઈ જાય પણ એનો દેહ ટકેલો હોય, અને જીવન મુક્ત કહેવાય. જીવન મુક્ત એટલે સંસાર વગેરેથી બધેથી મુક્ત થઈ ગયો, એ જીવન મુક્ત કહેવાય. છતાં એનો પ્રારબ્ધ હજી એના પ્રારબ્ધનો સ્ટોર હોવાથી પ્રારબ્ધને કારણે એનો દેહ ટકેલો રહે. તો એ વાત કહે છે કે એ કર્મ તો કરે છે
પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી દેહ ધારણ કરવો પડે છે. ભલે જીવન મુક્ત થઈ ગયો, હવે એને કંઈ કરવાનું, હવે એ પાપ પુણ્યથી કે શાસ્ત્રથી ઉપર ઉઠી ગયો, હવે એને કોઈ દોષ ન લાગે, કારણ કે જીવન મુક્ત છે. એને એવો અભિમાન જ નથી કે હું આ કરું છું. જે માણસને અભિમાન છે કે હું આ કરું છું, એ બંધનને મુક્ત થાય, સમજાય ને, એ બંધનમાં આવે. આ તો જીવન મુક્ત જ છે. હે, હા, એવી અહંતા મમતા એની દૂર થઈ ગઈ. અવિદ્યાને કારણે અહંતા મમતા છે, એ તો બધી એની દૂર થઈ ગઈ, એને જીવન મુક્ત કહેવાય. તો જીવન મુક્ત નહીં, પ્રારબ્ધ કર્મને કારણે દેહ તો ટકી રહે. પરંતુ ફરક એટલો છે કે જાગેલા માણસને સ્વપ્નનું સ્મરણ રહે છે, તેમ જીવન મુક્તને જો કે દેહનું સ્મરણ રહે છે, છતાં પણ એમાં અભિમાનથી બંધાતો નથી. જાગેલા માણસને જેમ સ્વપ્નનું સ્મરણ રહે, એમ આને દેહનું સ્મરણ રહે છે, પણ એમાં એને અભિમાન નથી. આગળ જળ ભરત આવશે તો એ જીવન મુક્તની જ અવસ્થામાં હતા, એને કાંઈ ફરક જ ન પડે. કોઈ જેમ કે કોઈ ખાવાનું આપે ન આપે, કોઈ ગાળો કાઢે કે કોઈ એને સન્માન કરે, એને સમાન જ હતું બધું. જીવન મુક્ત હતા, મસ્તરામ હતા. એટલે એને દેહનું તો સ્મરણ રહે છે. જીવન મુક્તને જો કે દેહનું સ્મરણ રહે, છતાં એમાં અભિમાનથી બંધાતો નથી. તેમજ વાસનાથી બીજા દેહને આપનારા કર્મ પણ કરતો નથી. એટલે એ જે કંઈ બી કર્મ કરે એ કોઈ વાસનાથી, કોઈ સંસ્કારથી કે કોઈ દેહના પોષણ માટે એવા કોઈ હેતુથી કોઈ કર્મ કરતો નથી, કારણ કે એને અધ્યાસ જ નથી. અધ્યાસ હોય તો એ કર્મ કરે ને. આપણે માનો કે કાંઈ કર્મ કરીએ એનું કોઈક કારણ છે, આપણને અધ્યાસ છે, આપણા દેહને સુખ થાય છે, ઘણા બધા પ્રયોજન છે ને આપણું કોઈ કર્મ કરવામાં, એવું કોઈ પ્રયોજન જીવન મુક્તને નથી. એટલે કહે છે કે વાસનાથી બીજા દેહને આપનારા કર્મ એ કરતો નથી. લોકની અંદર જે બધા કર્મો કરે, એ જેવું કર્મ કરે એની વાસના ડેવલપ થાય, એટલે સંસ્કાર ડેવલપ થાય, એનો એ રીતના બીજો જન્મ થાય. એ સંસ્કાર, એ એનો સંચિત કર્મોને કારણે. એવું તો આ જીવન મુક્તમાં નથી. એટલે કહેવાનું તાત્પર્ય બ્રહ્માજીનું શું છે કે ભાઈ જીવન મુક્ત હોય ભલે, પણ તો એને પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી એનો દેહ પડતો નથી, દેહ ટકી રહે છે. ભલે એ કોઈ બીજો જન્મ આપનારા કર્મ કરતો નથી એમ, પણ તો એનો દેહ તો રહે જ છે. પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી. ઘરનો ત્યાગ કરી વનમાં જવાથી મોક્ષ થાય છે એમ પણ ન સમજવું. એટલે આ બધું પ્રિવ્રતને કહે છે કે ઘરનો ત્યાગ કરીને વનમાં જવાથી મોક્ષ થાય છે એમ પણ ન સમજવું. જેણે ઇન્દ્રિયોને નાથી નથી એવો ગાફેલ માણસ વનમાં ભટકતો હોય એમ છતાં પણ ઇન્દ્રિય રૂપી શત્રુઓ સાથે હોવાથી તેને વિષયનો સંગ થાય છે. ઉલટું વિદ્વાન માણસ જીતેન્દ્રિય તથા આત્મારામ બનીને ઘરમાં રહે તો ગૃહસ્થાશ્રમ પણ એનું શું બગાડવાનો હતો. એટલે તું ખોટું વૈરાગ્યની વાત કરતો નહીં. એટલે ઇન્દ્રિયોને જીતી નથી તો વનમાં જાય તો ન્યાય દૂષક લાગે, ત્યાં કઈ સારા માણસનો સંગ ન થાય. આ વાત શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કીધી કે તમે ઘર છોડીને જશો તો આગળ એ સંગ તમને તમારા જેવા ટપોરીનો જ થશે. અગ્રેપી તાદર્શે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડિસ્યાતુ કાલ. એટલે ઇન્દ્રિયોમાં વૈરાગ્ય નથી, એટલે ઇન્દ્રિયોની આસક્તિ વિષયોમાં છે, એટલે સંગ એવા લોકોનો થાય, એવા લોકોનો થાય એટલે વિષયાશક્તિ થાય, વિષયાશક્તિ થાય એટલે શીરોપુરી ખાવા જોઈએ ઓલા નરહર સંન્યાસીની જેમ, એવા ફસાય પછી છોડીને ગયા તો ત્યાં પાછા ફસાઈ જાય એમ. એટલે જ્યાં સુધી, એટલે જ મહાપ્રભુજીએ કીધું કે બહિર્મુખ થશો ને તો આ જ ઇન્દ્રિયો, જ્યાં જો બ્રહ્માજી કહે છે આ જ ઇન્દ્રિયો તમને ભક્ષણ કરી જશે. જો બ્રહ્માજી આ જ વાત શબ્દો કીધા, જો કે ઘરનો ત્યાગ કરીને વનમાં જવાથી મોક્ષ થાય એમ પણ ન સમજવું. કેમ? જેણે ઇન્દ્રિયોને નાથી નથી એવો ગાફેલ માણસ વનમાં ભટકતો હોય એમ છતાંય ઇન્દ્રિયો રૂપી શત્રુઓ સાથે હોવાથી, આપણી જ ઇન્દ્રિયો આપણા શત્રુ છે, એ સાથે હોવાથી ભગવાનથી બહિર્મુખ છે ને તો એ શત્રુનું કામ કરે, અને ભગવાનથી જો સન્મુખ છે તો એ જ ઇન્દ્રિયો આપણને મિત્રનું કામ કરે. એટલે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ
ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આપણા દેહ આપણી ઇન્દ્રિયો આપણને જ ખાઈ જાય. એ વાત બ્રહ્માજી અહીંયા કરી જો. એક્ઝેક્ટ ઇન્દ્રિયો રૂપી શત્રુઓ સાથે જ લઈને ફરીએ બધા, બીજા કોઈ શત્રુની જરૂર જ નથી. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયોને જીતી ન હોય ત્યાં સુધી ત્યાગ ન કરવો જોઈએ. આ વાત શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કરી કે ભાઈ વૈરાગ્ય પહેલા આવે પછી ત્યાગ થાય તો એ સંન્યાસ કહેવાય. સંન્યાસ એટલે ન્યાસનો મતલબ ત્યાગ. સંન્યાસ એટલે સારી રીતે ત્યાગ, વૈરાગ્ય પૂર્વકનો ત્યાગ. વૈરાગ્ય ન હોય ને ત્યાગે તો પછી શું કરે? ત્યાં મોટો આશ્રમ બનાવે. અહીંયા ખાલી અહીંયા 2 છોકરા 1 છોકરી હોય, ઘર છોડ્યું હોય, ત્યાં 1 કરોડનો આશ્રમ બનાવે. અહીંયા 10 લાખનું ઘર છોડે તો 1 કરોડનો આશ્રમ. અહીંયા એને છોકરો ને છોકરી 2 ઓલા છોડે, ત્યાં 50 ચેલાઓ ભેગા કરે. એ તો આના કરતા તો 10 ગણી એની લોલુપતા આસક્તિ વધી સામે માટે. શિષ્યષ્ણા એટલી વધી જાય એમ. પુત્રેષ્ણા કરતા શિષ્યષ્ણા ખરાબ. આમાં પંચપદ્યાનીમાં આવ્યું હતું, પંચલોકીમાં ટીકામાં. એટલે સંન્યાસ છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. એટલે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં ના પાડી. સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત. કલિયુગમાં કોઈ સંન્યાસ કરશે પડશે, પતિત જ થશે. અને જોઈએ જ છીએ આ બધા સંન્યાસીઓની હાલત જોઈએ આપણે, પતિત જ થાય. કોઈને કોઈ આત્માનો ઉદ્ધાર કે કોઈ મોક્ષ સુધીની વાત તો દૂર રહી, આત્માને ઉદ્ધાર કરી શકવા કોઈ કેપેબલ નથી. એમ બધા એવા જ ભેગા થયા. હમણાં જ નિબંધમાં મહાપ્રભુજી કીધું સાવ અજ્ઞાની લોકો સંન્યાસીઓ બને, જેને કાંઈ ગજના આકાની ખબર ન પડતી હોય ને એવા બાવા બને ને. એ શું કરે પછી? કાંઈ ખબર ન હોય, જેને વૈરાગ્ય નથી, ઇન્દ્રિયોનો કોઈ જીતી નથી, એવા બધા સંન્યાસીઓ બને. પછી જો આ લોકો ત્યાગ કરીને જાય તો ત્યાં પાછો આવો આટલો જમેલો ભેગો કરે. ગૃહસ્થીને શરમાવે એવા ભોગો ભોગવે પાછા. એમાં સંન્યાસ ક્યાં રહ્યા? એટલે શ્રી મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા ના પાડી, પ્લીઝ મહેરબાની કરીને ઘરમાં રહ્યો. બાધ સંભાવના અંતુ નૈકાંતે વા શિષ્ય તે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંસ. હરિરક્ષણ કરશે. ત્યાગની વાત ક્યારેય કરવી નહીં. ત્યાગ એક જ વખત મહાપ્રભુજીએ સમજાવ્યો કે વિરહાનુભવાર્થંતુ, બીજ ભાવ દ્રઢ થઈ ગયા પછી. એ સેવા નથી, સેવા પ્રણાલીથી જેનો બીજ ભાવ દ્રઢ નથી થયો, કથા પ્રણાલીથી થયો હોય એવાને વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. એવું મહાપ્રભુજી બીજ ભાવ દ્રઢ થઈ ગયા પછી એવો એક અધિકારી છે કે એને શ્રી મહાપ્રભુજી વાત કહે છે. બાકી નો એલાવ ત્યાગ. ઘરનો ત્યાગ કરી વનમાં જવાથી મોક્ષ થાય છે એમ પણ ન સમજવું. જેણે ઇન્દ્રિયોને નાથી નથી એવો ગાફેલ માણસ વનમાં ભટકતો હોય, એમ છતાં પણ ઇન્દ્રિયો રૂપી શત્રુઓ સાથે હોવાથી તેને વિષયોનો સંગ થાય છે. એનાથી ઉલટું વિદ્વાન માણસ જીતેન્દ્રી તથા આત્મારામ બનીને ઘરમાં રહે તો ગૃહસ્થાશ્રમ પણ એનું શું બગાડવાનો હતો? જીતેન્દ્રી ઘરમાં રહી રહે તો એને કાંઈ ફેર પડવાનો ન હતો. જેને ઇન્દ્રિયો રૂપી 6 શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે પ્રથમ ઘરમાં રહીને તે વાતનો યત્ન કરવો જોઈએ. કેમ કે કિલ્લાના આશ્રયમાં રહી લડનાર રાજા પોતાના પ્રબલ શત્રુઓને પણ જીતી લે છે. એટલે કિલ્લા, મોટા મોટા કિલ્લાઓ છે, અહીંયા જુનાગઢનો એ કિલ્લો છે, કિલ્લાને આશ્રય રહીને લડવા વાળા છે એ જીતી જાય છે. એમાં ઇન્દ્રિયો રૂપી આ ગૃહસ્થાશ્રમ રૂપી કિલ્લામાં રહીને કોઈ ઇન્દ્રિયોના શત્રુઓને જીતે તો જીતાઈ જાય, બાકી હણાઈ જાય. ઇન્દ્રિયો રૂપી છે. જેને ઇન્દ્રિયો રૂપી 6 શત્રુઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ બધી જે વિષયો છે ને એ, અથવા તો આ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો અને મન, 5 જ્ઞાનેન્દ્રિય મન. જેને ઇન્દ્રિયો રૂપી 6 શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે, કારણ કે પ્રબલ જ્ઞાનેન્દ્રિયોનું છે ને, આંખથી આ જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, સ્પર્શ કરવાનું, સ્વાદ લેવાનું, આ મન, એ મન પાછું બધાયનો એટેન્ડ કરવા વાળું 6. તો એ બધી ઇન્દ્રિયો છે આપણી, કંઈક જોવા ઈચ્છે, કંઈક સાંભળવાનું ઈચ્છે. જો સવારે ઉઠે તો એ જ કામ કરે.
એટલે એ જીતી કેવી રીતના શકાય? તો કે ગૃહસ્થાશ્રમમાં રહીને, જેમ રાજા કિલ્લામાં રહીને જીતી જાય એવી રીતના. કેમ કે કિલ્લાના આશ્રયમાં રહી લડનાર રાજા પોતાના પ્રબલ શત્રુઓને પણ જીતી લે છે, તેમ ઇન્દ્રિયોને વિષયોમાં જતી એકદમ રોકીએ તો એમાં ઘણી અડચણ પડે, પણ અનુક્રમથી રોકીએ તો સુગમ પડે. એટલે ધીરે ધીરે એને પ્રયાસ કરીએ તો એ સુગમ થાય. એમ એ અનુક્રમથી રોકવું ઘરમાં રહીને જ બની શકે. માટે ઘરમાં રહીને ધીરે ધીરે ઇન્દ્રિયોને વશ કરતા એ પરિપૂર્ણ રીતે વશ થઈ જાય છે. એટલે પછી શત્રુઓ ક્ષીણ થઈ જતા રાજા જેમ ઈચ્છામાં આવે ત્યાં ફરે, તેમ વિદ્વાન માણસ પણ લોકમાં અથવા તો વનમાં ગમે ત્યાં વિચરે છે. પછી એને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઇન્દ્રિયો રૂપી શત્રુ જીતાઈ ગયા એમ. એટલે એને ધીરે ધીરે જીતી શકાય એમ ગૃહસ્થાશ્રમમાં રહીને. એના કરતાં આપણે ત્યાં તો શ્રી મહાપ્રભુજીએ બેસ્ટ ઉપાય બતાવ્યો, ભગવાનને સમર્પણનો. સમર્પણ કરો એટલે જીતવાની જરૂર નથી, એની મેળે ઠાકોરજીની સેવામાં લાગી જાય, સંસારમાંથી નીકળીને ભગવાનમાં લાગી જાય. એટલે આ બધું પ્રિવ્રતને કહે છે, કારણ કે પ્રિવ્રત નિર્ણય લેવાનો હતો ને કે આપણે આ સંસારમાં પડવું નથી ને આપણે તો ભગવાનનું નામ લેવું, આત્મારામ બનીને આપણે રાજ્ય કરવું નથી, આ સ્ત્રી ઘર પુત્ર ને એમાં ઝંઝટમાં પડવું નથી. એટલે બ્રહ્માજી એને કહે છે કે તું એમ માનતો નહીં કે આપણે વૈરાગ્ય થઈ ગયા, ઇન્દ્રિયોનો કઈ ભરોસો નહીં કરવો, ઇન્દ્રિયોનું શત્રુને જીતવું હોય તો પેલા ગૃહસ્થાશ્રમમાં રહીને જીતી શકાય. એ રીતે અહીંયા સમજાવે છે આ બધું બ્રહ્માજી પ્રિવ્રતને. કારણ કે પ્રિવ્રતને રાજા બનાવવાની ઈચ્છા મનુજીની છે ને પિતાશ્રીની છે અને બ્રહ્માજીની છે, કારણ કે બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી સૃષ્ટિનો આગળ વિસ્તાર કરવાનો, એટલે બ્રહ્માજી એને સમજાવે છે. તું તો ભગવાનના ચરણારવિંદની કડી રૂપી કિલ્લાઓના આશ્રયથી ઇન્દ્રિયો રૂપી 6 શત્રુઓને જીતી ચૂક્યો છો, તો પણ અત્યારે તો ઈશ્વરે આપેલા વૈભવ ભોગવી અને પછી આસક્તિ માત્રનો ત્યાગ કરજે અને સ્વરૂપમાં સ્થિત થઈ જશે એમ. એટલે અત્યારે તો તું આ આગળ રાજ્ય કર એમ. તું તો અને તે જે જીતી છે ઇન્દ્રિયોને, એ તો ભગવાનના ચરણ કમળના આશ્રયથી, ભગવાનના ચરણારવિંદની કડી રૂપી કિલ્લાઓના આશ્રયથી ઇન્દ્રિયોને 6 ઇન્દ્રિયો રૂપી શત્રુઓને જીતી ચૂક્યો છે, તો પણ અત્યારે તો ઈશ્વરે આપેલો વૈભવ એટલે આ રાજ્ય કર એમ. અત્યારે તો પ્રભુએ આપેલો આ વૈભવ એટલે રાજ્ય વગેરે એને ભોગવી અને પછી બધામાંથી આસક્તિ માત્રનો ત્યાગ કરજે અને સ્વરૂપમાં સ્થિત થઈ જજે એમ. વિરક્ત થઈ જજે પછી બધું. પહેલા તો અત્યારે તારી આ ડ્યુટી આ છે, રાજ્ય કરવાની. શ્રી સુખદેવજીએ કહ્યું કે આ પ્રમાણે ત્રૈલોક્યના એટલે 3 લોકના ગુરુ બ્રહ્માજીએ આજ્ઞા કરી, એટલે પરમ ભગવદી પ્રિવ્રતે પોતે નાના હોવાથી શિર ઝુકાવી દીધું. કારણ કે બ્રહ્માજીની સામે, કારણ કે બ્રહ્માજીના મનુના પ્રિવ્રત તો દાદા થાય, એટલે પ્રિવ્રત નાના હોવાથી શિર ઝુકાવી દીધું અને જેવી આજ્ઞા એમ કહીને આદરપૂર્વક એમનો આદેશ, બ્રહ્માજીનો આદેશને શિરોધાર્ય કર્યો. ત્યારબાદ સ્વયંભૂ મનુએ પણ પ્રસન્ન થઈ ભગવાન બ્રહ્માજીની વિધિવત પૂજા કરી. પછી તે મન અને વાણીના અવિષય એટલે પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારથી અતીત પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા. બ્રહ્માજી મન અને વાણીના અવિષય એટલે મન અને વાણી જ્યાં પહોંચી નથી શકતી એવા કોણ? ભગવાનનું ચિંતન કરતા કરતા બ્રહ્માજીના લોકમાં ચાલ્યા ગયા. પછી મન અને વાણીના અવિષય મતલબ મન અને વાણીનો જે વિષય થતા નથી એનાથી પર છે એવા ભગવાન પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારથી અતીત એટલે જે પોતાના આશ્રય અને બધા વ્યવહારોથી પર છે, અતીત છે એવા કોણ? પોતાના જ આશ્રય રહેલા અને બધા વ્યવહારોથી અતીત છે એવા પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં બ્રહ્માજી ચાલ્યા ગયા. આ વખતે પ્રિવ્રત અને નારદજી સરળ ભાવથી એમની તરફ જોઈ રહ્યા હતા. બ્રહ્માજી આજ્ઞા કરી અને ગયા તો નારદજી પણ ત્યાં હતા અને પ્રિવ્રતે હતા, એ એના સામું જોતા રહ્યા.
એ રીતે બ્રહ્માજીએ સ્વયંભૂ મનુનો મનોરથ સિદ્ધ કરી. કારણ કે સ્વયંભૂ મનુની ઈચ્છા એ હતી કે પ્રિયવ્રત રાજ્ય કરે. તો મનુએ તો કીધું, તો એ તો માન્યા નહીં પ્રિયવ્રત. બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કર્યું એને કે ભાઈ હું જે કહી રહ્યો છું એ ભગવાનની જ આજ્ઞા છે એમ માન, અને ભગવાનની ઈચ્છા છે એવી રીતના. તો એ રીતે બ્રહ્માજીએ સ્વયંભૂ મનુનો મનોરથ સિદ્ધ કરી આપ્યો. પછી એમણે નારદજીની સંમતિથી પોતાના પુત્ર પ્રિયવ્રતને અભિષેક કરી સર્વ ભૂમંડળની રક્ષા કરવાનું કાર્ય સોંપ્યું. કારણ કે ચક્રવર્તી રાજા સર્વ ભૂમંડળ આખું, આવા કોઈ દેશ અલગ અલગ નહોતા, આખું પૃથ્વીનું એમ સમુદ્ર સુધીનું બધું રાજ્ય. એટલે પ્રિયવ્રતનો એનો અભિષેક કર્યો રાજા તરીકે. પ્રિયવ્રતનો અભિષેક કરી સર્વ ભૂમંડળની રક્ષા કરવાનું કાર્ય સોંપ્યું, અને પોતે પણ અત્યંત દુઃખદાયી વિષયો રૂપી ઝેરના જળાશયની ભોગ ઈચ્છાથી નિવૃત્ત થઈ ગયા. કોણ? મનુ એનો અભિષેક કર્યો, કારણ કે મનુ રાજા હતા. બધું પ્રિયવ્રતને અભિષેક કરીને પોતે આ બધામાંથી નિવૃત્ત થઈ ગયા. અત્યંત દુઃખદાયી વિષયો રૂપી ઝેરના જળાશયની ભોગ ઈચ્છાથી, એટલે ભોગ ઈચ્છા કેવી છે? ઝેરનું જળાશય જેવી. એનાથી નિવૃત્ત થઈ ગયા, ભગવાનનું ભજન કરવા નીકળી ગયા. સંસારના સુખ ભોગવવાની સઘળી તૃષ્ણા મૂકી દીધી. તાત્પર્ય એ છે કે સંસારના સુખ ભોગવવાની બધી તૃષ્ણાઓ એને છોડી દીધી. હવે પૃથ્વીપતિ મહારાજે પ્રિયવ્રત ભગવાનની ઈચ્છા રાજ્યાસનના કાર્યમાં નિમાયા. ભગવાનની ઈચ્છાથી રાજ્યાસનના કાર્યમાં નિમાયા. આદિ પુરુષ ભગવાનનું પ્રભાવ સમસ્ત જગતને બંધનમાંથી છોડાવવા અત્યંત સમર્થ છે. એટલે ભગવાનનો પ્રભાવ છે એવો છે કે સમસ્ત જગતને આ બંધનોમાંથી છોડાવી દે છે. એમના ચરણારવિંદના નિરંતર ધ્યાનના પ્રભાવથી જો કે પ્રિયવ્રતના રાગ દ્વેષાદિક સઘળા મનના મેલ નાશ પામી ગયા હતા. એમનું હૃદય પણ શુદ્ધ હતું, તો પણ મોટાઓનું માન રાખવાને સારું એ પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. જોકે પ્રિયવ્રત ભગવાનના ભક્ત હતા, સાવ વિરક્ત હતા, બધામાંથી આસક્તિ છૂટી ગઈ હતી, છતાં પણ એને મોટાઓનું માન રાખવા આ કર્યું. એનું અંતઃકરણ શુદ્ધ હતું, ભગવાનમાં અનન્ય નિષ્ઠા હતી. ભગવાનના ચરણારવિંદના નિરંતર ધ્યાનના પ્રભાવથી પ્રિયવ્રત છે અને આ બધા રાગ દ્વેષ છૂટી ગયા હતા, મનના મેલ પણ નાશ પામ્યા હતા, એમનું હૃદય પણ વિશુદ્ધ હતું, તો પણ મોટાઓનું એટલે બ્રહ્માજીનું માન રાખવા, ભગવાનની માન રાખવા એણે આ રીતે રાજ્ય કર્યું. પછી એ પ્રજાપતિ વિશ્વકર્માની બર્હિસ્મતી નામની પુત્રીને પરણ્યા. પ્રિયવ્રત પછી પ્રજાપતિ વિશ્વકર્મા, જે આ બધી નગરીઓ બનાવે ને, વિશ્વકર્મા, હિંડોળાના પદમાં આવે ને, વિશ્વકર્મા રચી પછી ગઢ્યો હિંડોલ ના હો. વિશ્વકર્માની બર્હિસ્મતી નામની પુત્રીને પરણ્યા. એનાથી એમને 10 પુત્રો થયા, જે એમના જેવા જ એટલે પ્રિયવ્રતના જેવા જ ચારિત્ર્યવાન, ગુણી, કર્મનિષ્ઠ અને રૂપવાન હતા અને પરાક્રમી હતા. છેલ્લે એમનાથી નાની ઉર્જસ્વતી નામની એક કન્યા પણ થઈ. એટલે આવા 10 પુત્રો થયા પ્રિયવ્રતને, અને સૌથી નાની એક કન્યા ઉર્જસ્વતી નામની કન્યા થઈ. પુત્રોના નામ આગ્નિગ્રહ, અને આના પછીનો અધ્યાય આગ્નિગ્રહ આવશે. આગ્નિગ્રહને અપ્સરામાં જે એનો આસક્તિથી શ્રીનું વર્ણન આવશે ને, એના વંશમાં જેનો પુત્ર જ હતા આગ્નિગ્રહ. આગ્નિગ્રહના સ્વરૂપમાં શ્રીનું વર્ણન આવશે આના પછીના અધ્યાયમાં. એના નામ આ રીતે છે: આગ્નિગ્રહ, ઇદ્મજિહ્વ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપુષ્ટ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર અને કવિ. આના 10 પુત્રોના નામ હતા. એ બધા નામ અગ્નિના પણ છે. એટલે અહીંયા જેટલા નામ આપ્યા એ
અગ્નિઓના નામ આ જ રીતના જ છે. આ નામ અગ્નિના પણ હતા. એમાંથી કવિ, મહાવીર અને સવન એ ત્રણેય તો બાળ બ્રહ્મચારી જ રહ્યા. એ ક્યાંય ઝંઝટમાં પડ્યા જ નહીં, ભગવાનનું ચિંતન જ કરતા રહ્યા છેલ્લે સુધી. કવિ, મહાવીર અને સવન એ ત્રણેય બાળ બ્રહ્મચારી રહ્યા. એમણે તો બાળપણથી જ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરતા કરતા અંતે સંન્યાસ આશ્રમ જ સ્વીકારી લીધો હતો. આ નિવૃત્તિ પરાયણ મહર્ષિઓએ સંન્યાસ આશ્રમમાં રહીને, જો નિવૃત્તિ પરાયણ એટલે બધું છોડીને, ત્યાગ કરીને, આ નિવૃત્તિ પરાયણ મહર્ષિઓ કોણ? આ ત્રણેય, કવિ, મહાવીર અને સવન. એણે એ મહર્ષિઓએ સંન્યાસ આશ્રમમાં રહીને સમસ્ત જીવોના અધિષ્ઠાન એટલે કે નિવાસ અને ભવબંધનથી ડરેલા લોકોને આશ્રય દેનારા ભગવાન વાસુદેવના સોહામણા ચરણારવિંદનું અખંડ ચિંતન કર્યું. એ અખંડ સ્મરણથી મળેલ પરમ ભક્તિ યોગથી એમના હૃદય શુદ્ધ થઈ ગયા અને એમાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો. ત્યારે દેહાદિની ઉપાધિ નિવૃત્ત થઈ જવાથી એમના આત્માનું સંપૂર્ણ જીવોના આત્મા સ્વરૂપ પ્રત્યેગાત્મામાં એટલે ભગવાનમાં, પ્રભુમાં એક્ય એટલે કે સાયુજ્ય થઈ ગયું. મતલબ એ મોક્ષને પ્રાપ્ત કરી ગયા. ભગવાનમાં એનું સાયુજ્ય થઈ ગયું અને એવો બ્રહ્મજ્ઞાન એને સિદ્ધ થઈ ગયું. ભગવાનમાં એવી એનો ભક્તિ યોગથી એનું હૃદય પણ શુદ્ધ થઈ ગયું હતું. અને ભગવાનનો આવિર્ભાવ હૃદયમાં થતા દેહાદિની ઉપાધિથી નિવૃત્ત થઈ ગયા. એટલે આ બધા અધ્યાસો અને જીવન મુક્ત દેહાદિની ઉપાધિથી પણ નિવૃત્ત થઈ ગયા. એમના આત્માનું સંપૂર્ણ જીવોના આત્મારૂપ એવા ભગવાન પ્રત્યેક આત્મામાં એક્ય એટલે કે સાયુજ્ય થઈ ગયું. આ ત્રણેયનું, કવિ, મહાવીર અને સવન. હવે 7 રહ્યા ને. પ્રિવ્રત રાજાએ પ્રિવ્રત રાજાને બીજી સ્ત્રીથી ઉત્તમ, તામસ અને રૈવત નામના બીજા પણ 3 પુત્રો થયા હતા, જે પોતાના નામવાળા મન્વંતરના, આની કથા અષ્ટમ સ્કંદમાં આવશે, એમાં એ અધિપતિ થયા. આ ત્રણેય ઉત્તમ, તામસ અને રૈવત એ 3 પુત્રો પણ થયા હતા બીજી સ્ત્રીથી. પ્રિવ્રતની પહેલી સ્ત્રીથી 10 થયા, બીજી સ્ત્રીથી 3 થયા. ઉત્તમ, તામસ અને રૈવત. એ મન્વંતરની અંદર આ જ્યારે મન્વંતર આવશે એના નામ વાળો, એમાં એ ત્રણેય અધિપતિ થયા. જે બીજા 3 પુત્રો થયા હતા જે પોતાના નામ વાળા એટલે ઉત્તમ, તામસ અને રૈવત, એ મન્વંતરના આની કથા અષ્ટમ સ્કંદમાં આવશે એના અધિપતિ થયા. આ પ્રમાણે કવિ વગેરે 3 પુત્રો નિવૃત્તિ પરાયણ થઈ સંન્યાસી થઈ જતા રાજા પ્રિવ્રતે 11 અર્બુદ એટલે 110 કરોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. 11 અર્બુદ 110 કરોડ વર્ષ પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. જે વખતે તે પોતાની અખંડ પુરુષાર્થમય વીર્યવાન ભુજાઓથી ધનુષની પણછ ખેંચીને ટંકાર કરતા, એ વખતે બધા ધર્મદ્રોહી ડરના માર્યા ક્યાંય છુપાઈ જતા. એ ખબર ન પડતી એમ. એટલે એનો એવો પ્રભાવ હતો પ્રિવ્રતનો કે જ્યારે પોતાના ધનુષની પણછની ટંકાર કરતા તો બધા દુષ્ટ લોકો હતા, ધર્મના દ્રોહી હતા, એ બધા છુપાઈ જતા. એ ખબર ન પડતી. પ્રાણપ્રિયા બરહિસ્મતીના દરરોજ વધતા જતા આમોદ પ્રમોદ. જો આ શ્લોક નથી, ગદ્ય જ છે. જો કેવું આખું પાઠના રૂપમાં, નહીં તો શ્લોક પૂરો થાય ને. શ્લોક પૂરો નથી, આ ગદ્યના રૂપમાં છે. સીધી એની પત્નીની વાત આવી ગઈ કે પ્રાણપ્રિયા બરહિસ્મતીના દરરોજ વધતા જતા આમોદ પ્રમોદ, ઊભા થઈને સ્વામીનું સ્વાગત કરવા સામે જવું, ક્રીડા તથા સ્ત્રીજન ઉચિત હાવભાવથી, લજ્જાથી, સંકુચિત મંદ હાસ્યયુક્ત દ્રષ્ટિ અને મન ભાવતા વિનોદ આદિથી મહામતી પ્રિવ્રત વિવેકહીન વ્યક્તિની માફક જાણે કે શુદ્ધ બુદ્ધ ખોઈ બેસીને બધા ભોગો ભોગવવા લાગ્યા. એટલે વિવેકહીન એટલે સંસારી લોકો. જેમ સંસારી લોકો સ્ત્રી લંપટ થઈ જાય અને વિષયોમાં આસક્ત થઈ જાય, પ્રિવ્રત પણ આ રીતે સ્ત્રીમાં આસક્ત થઈ ગયા. પણ વાસ્તવમાં
એ એમાં આસક્ત ન હતા. દેખાતું તો એવું બધાને કે થઈ ગયા સ્ત્રીમાં આસક્ત, પણ હકીકતમાં ન હતા. કાલે ઓલા બેને કીધું ને કે શોભા વિજય ખબર કેમ પડે? એ બહાર દેખાય તો સ્ત્રી વશ જ પડે, અંદરથી તો એ આસક્ત હતા જ નહીં. એ તો વ્યક્તિ જ જાણે ને. એટલે અહીં કીધું કે જેમ કોઈ સ્ત્રી લંપટ હોય, વિવેકહીન વ્યક્તિ હોય, જેમ સ્ત્રીમાં આસક્ત થઈ જાય, પ્રિયવ્રતે થઈ ગયા, પણ હકીકતમાં વાસ્તવમાં એમાં આસક્ત ન હતા. એકવાર એમણે જોયું કે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા સૂર્યદેવ પૃથ્વીમાં લોકાલોક પર્વત સુધી અજવાળું કરે છે, પણ એમાં વારા ફરતી અડધામાં અજવાળું અને અડધામાં અંધારું રહે છે. આ વાત નહીં ગમતા ભગવાનની ઉપાસનાને લીધે એમનો અલૌકિક પ્રભાવ બહુ વધી ગયો હતો. તેથી રાતને દિવસ બનાવી દેવાના વિચારથી પ્રિવ્રત રાજાએ સૂર્ય રથના વેગવાળા તેજોમય રથમાં બેસી સૂર્યની પાછળ જાણે કે બીજો સૂર્ય હોય એમ પૃથ્વીની પરિક્રમા કરી નાખી. આ એનું ઐશ્વર્ય ભગવાનનું, કે ભાઈ રાતને દિવસ બનાવો એ ભગવાનનું સામર્થ્ય વગર થઈ ન શકે એમ. એટલે જે સૂર્યદેવ પૃથ્વીમાં લોકાલોક પર્વત છે એનું વર્ણન આમાં આગળ આવશે બહુ વિસ્તારથી. તો એ લોકાલોક પર્વતની એક બાજુ અંધારું રહેતું ને એક બાજુ અજવાળું રહેતું. એટલે એને શું કર્યું કે ભગવાનની સેવાના બલથી, ભગવાનના ભજનના બલથી એને રાતને પણ દિવસ બનાવ્યો. એ વાત અહીં કહે છે કે રાતને દિવસ બનાવી દેવાના વિચારથી પ્રિવ્રત રાજાએ સૂર્ય રથના વેગવાળા તેજોમય રથમાં બેસી સૂર્યની પાછળ જાણે કે બીજો સૂર્ય હોય એમ પરિક્રમા કરી નાખી. એટલે સૂર્ય પાછળ જવું એ ઐશ્વર્ય જ છે ને. સૂર્ય પાછળ કોણ જાય? આપણે જોઈ ન શકીએ. સૂર્યની પાછળ જવું એ સામર્થ્ય ભગવાનનું જ છે, એનામાં ઐશ્વર્ય. તે વખતે રથના પૈડાની ધરીથી જે ચીલા થયા, રથના પૈડાની ધરીથી જે ચીલા થયા તે 7 સમુદ્ર થયા. તેને લીધે પૃથ્વીમાં 7 દ્વીપ થયા. એમના નામ આ પ્રમાણે છે ક્રમશઃ: જંબુદ્વીપ, પછી પ્લક્ષદ્વીપ, પછી સાલ્મદ્વીપ, પછી કુશદ્વીપ, પછી ક્રોંચદ્વીપ, પછી શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. એ દ્વીપોમાં પહેલા કરતા પછીનો દ્વીપ બમણા વિસ્તારવાળો છે. એટલે જંબુદ્વીપ કરતા પ્લક્ષદ્વીપ બમણા વિસ્તારવાળો, એના કરતા સાલ્મદ્વીપ બમણા વિસ્તારવાળો, એ રીતે. આનું બહુ વર્ણન સુંદર આગળ આવશે આ બધા દ્વીપોનું. કેવા વૃક્ષો છે, ત્યાં કેવી સમૃદ્ધિ છે, એ બધું આવશે. ને એવા જાંબુના ફળ થાય, એ નીચે પડે, એનો રસ વહે તો આખી નદી ચાલુ થઈ જાય, એવડા જાંબુ. અને એની આજુબાજુના કિનારાઓ એ રસ સુકાય તો એ જંબુ નામનું સુવર્ણ થઈ જાય. અને ત્યાં રહેવાવાળા એ સુવર્ણને ધારણ કરે, મોટા આ બધું આવશે આગળ. આ બધા દ્વીપોનું વર્ણન આવશે, ત્યાંના વૈભવનું વર્ણન આવશે. પણ એ બધું થયું પ્રિવ્રતની અંદર. પ્રભુએ ઐશ્વર્ય અને વીર્ય જે પ્રભુનું છે એ અહીંયા જણાવવું છે. એ તો શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થમાં આપણને સમજાવશે આ બધું. બહુ કેટલા 10-12 પેજ સમજાવ્યું ખાલી પહેલો અધ્યાય. એ તો આપણે અધ્યાયનું અવગાહન કરીને પછી એનું અવગાહન કરશું. આ બધા દ્વીપ થયા, અને એક દ્વીપ છે એ પહેલા કરતા બીજો એમ બમણા વિસ્તારવાળા થયા. અને એ સમુદ્રના બહારના ભાગમાં પૃથ્વીની ચારે તરફ ફેલાયેલા છે. આ દ્વીપો છે એ સમુદ્રના બહારના ભાગમાં પૃથ્વીની ચારે તરફ ફેલાયેલા છે. 7 સમુદ્ર ક્રમશઃ, એ 7 સમુદ્ર કયા એના નામ આપે છે: ક્ષારોદ એટલે ખારા પાણીનો સમુદ્ર, પછી ઇક્ષુ રસોદ, ઇક્ષુ એટલે શેરડી થાય, શેરડીના રસનો, પછી સુરોદ, સુરા એટલે મદિરાના રસનો, પછી ધ્રુતોદ એટલે ઘીનો, ક્ષીરોદ એટલે દૂધનો, પછી દધિમંડોદ એટલે દહીંના રસનો, અને શુદ્ધોદ એટલે મીઠા પાણીનો. આવા જલભેદમાં આવે ને, લોકવેદ ગુણે મિશ્ર ભાવે નહીં કે હરેર ગુણાન, એમાં આવે ને વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્ય ષટ પ્રકીર્તિતા.
આ રીતે 6 વગેરે સમુદ્રની સાથે ત્યાં વક્તાઓને સરખાવ્યા. એમાં માયાવાદી જે વક્તાઓ છે એ બધાને આ મદિરાની હારે સરખાવ્યા, સુરોદકની હારે. અને ભગવાન અલૌકિક સામર્થ્ય વાળા છે, ભક્તોને સુખ પ્રદાન કરવા વાળા છે, મહાકારુણિક છે, એવું વર્ણન કરવા વાળા વક્તાઓ ધ્રુતોદ જેવા છે કે એવું સાંભળવાથી પુષ્ટ થાય એમ ભક્તિ. એની જલભેદમાં આ બધી શ્રી મહાપ્રભુજીએ એનું વર્ણન કર્યું છે, ટીકાકારોએ કર્યું છે. આ બધા 6 સમુદ્રોનું. પછી છેલ્લે અમૃતોદક છે, આ જે છેલ્લો કીધું ને શુદ્ધોદક, એને ત્યાં તે અમૃતોદા સમાખ્યાતા તદ વાક્પાનમ સુદુર્લભમ, એમ શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે. શુદ્ધોદક એટલે મીઠા પાણીનો. એ 7 સમુદ્ર 7 દ્વીપની ખાઈઓ જેવા છે. એટલે ઓલા જે 7 દ્વીપો થયા ને, જંબુ દ્વીપ ને પ્લક્ષ દ્વીપ ને, એની ખાઈઓ રૂપિયા છે એમ 7 સમુદ્રો. દરેકનો વિસ્તાર આ રીતે 7 સમુદ્રો 7 દ્વીપની ખાઈઓ જેવા છે. દરેકનો વિસ્તાર પોતપોતાની અંદર આવેલા દ્વીપ જેવડો જ છે. એટલે જેટલા દ્વીપ છે આ ટાપુ જેવા, એટલે જમીનનો વિસ્તાર છે ને, દ્વીપો. જંબુ દ્વીપ હે ખંડ, એને જેટલો વિસ્તાર છે એટલો જ આ સમુદ્રનો છે. દરેકનો વિસ્તાર પોતપોતાની અંદર આવેલા દ્વીપ જેવડો જ છે. એમાંથી એક ક્રમશઃ અલગ અલગ 7 દ્વીપોને બહારથી ઘેરી રહેલા છે આ સમુદ્રો. વચ્ચે દ્વીપ અને ફરતી સમુદ્ર. બરહિસ્મતીના પતિ પ્રિવ્રત રાજાએ, એમાં બરહિસ્મતીમાં જે નીચે વિશેષ આપ્યું છે કે પહેલો જંબુદ્વીપ છે, એની ચારે તરફ ખારા પાણીનો સમુદ્ર છે જંબુદ્વીપની આસપાસ. બીજો પ્લક્ષદ્વીપ છે, એની ચારે તરફ શેરડીના રસનો સમુદ્ર છે. પછી પ્લક્ષદ્વીપની ચારે તરફ આ શેરડીનો સમુદ્ર છે. પછી ત્રીજો છે સાલ્મદ્વીપ, એની ચારે તરફ મદિરાનો સમુદ્ર છે. પછી કુશદ્વીપ છે, એ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. ઘી કેટલું મોંઘું છે, સમુદ્ર હોય ટેન્કર ભરી આવો, ઘીના સમુદ્ર, ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે કુશદ્વીપ. એની બહાર એ ઘેરાયેલો છે, એની બહાર. પછી 5મો છે ક્રોંચ દ્વીપ, એની ચારે તરફ દૂધનો સમુદ્ર છે. અને પછી 6થો છે શાક દ્વીપ, એની ચારે તરફ દહીંના રસનો સમુદ્ર છે, એની ચારે તરફ. અને 7મો છે પુષ્કર દ્વીપ, એની આસપાસ મીઠા જલનો સમુદ્ર છે. આ રીતે કયા દ્વીપની ચારે તરફ કયો સમુદ્ર છે એ પણ ભાગવતકાર અહીંયા વર્ણવે છે. બરહિસ્મતીના પતિ પ્રિવ્રત રાજાએ પોતાને અનુસરનારા 7 પુત્રો આગ્નિગ્રહ, ઇદ્મજીહ્વ, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, ધૃતપુષ્ટ, મેઘાતિથિ અને વિતિહોત્રને ક્રમશઃ એકને ઉપર જણાવેલા જંબુ આદિ દ્વીપોમાંથી એકના રાજા બનાવ્યા. એક દ્વીપના 7 પુત્રો હતા તો 7ને એક દ્વીપના રાજા બનાવ્યા. એમણે ઉર્જસ્વતી નામની પોતાની પુત્રી શુક્રાચાર્યને પરણાવી હતી. આજે 10 પુત્રો ને 1 પુત્રી થઈ હતી, ઉર્જસ્વતી. શુક્રાચાર્ય એટલે અસુરોના ગુરુ શુક્રાચાર્ય. દેવોના ગુરુ કોણ? જયદેવ નહીં, શુક્ર હે, હા દૈત્ય હા, દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. હા, દેવોના હા બલિરાજાને જે ના પાડતા હતા ને સમર્પણની, કે આ વિષ્ણુ આવ્યા છેતરી લેશે તને, એ શુક્રાચાર્ય. બૃહસ્પતિ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ, બૃહસ્પતિ. સરસ, ધન્યવાદ. દેવગુરુ બૃહસ્પતિ, અસુરોના ગુરુ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. એટલે ઉર્જસ્વતી નામની જે પ્રિવ્રતની નાની કન્યા હતી 10 પુત્રો પછીની,
એ શુક્રાચાર્યને પરણાવી હતી, જેને દેવયાની નામની પુત્રી થઈ. એ આમાં આગળ આવશે. દેવયાની થઈને દેવયાની પછી શર્મિષ્ઠા ને બે ઝઘડો થયો ને એ આગળ આવશે આમાં. દેવયાનીનો આખો પ્રસંગ બહુ સુંદર છે, આગળ વિસ્તારથી આવશે. શર્મિષ્ઠાનો દેવયાની નામની પુત્રી થઈ. પછી વર્ણ બહિષ્કૃત ચાંડાલ આદિ નીચ યોનિમાં જન્મેલો પુરુષ પણ જેનું નામ એકવાર લે તો એના સંસારના બંધન તત્કાલ છૂટી જાય છે. એવા ભગવાનના ચરણારવિંદની રજના પ્રભાવથી ભગવત ભક્તો મન સહિત પોતાની ઇન્દ્રિયોને તેમજ ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુને જીતી લે છે. તેવા આવો પુરુષાર્થ કરે એમાં તો આશ્ચર્ય સમજવાનું નહીં એમ. એટલે ભગવાનના ભક્તો તો આવો પુરુષાર્થ તો એના માટે સામાન્ય છે, પ્રિવ્રત માટે. કારણ કે ભગવાનના ભક્તો છે એનું સામર્થ્ય તો આનાથી વધારે હોય છે. એટલે વર્ણ બહિષ્કૃત ચાંડાલ, વર્ણ બહિષ્કૃત એટલે જે ચારેય વર્ણમાં ન આવે, પંચમ વર્ણમાં આવે. પંચમ વર્ણમાં આવા ચાંડાલ ને એ બધા પણ જો ભગવાનનું નામ લે તોય પવિત્ર થઈ જાય. કિરાત, હુણાંદ્ર, પુલિંદ, પુલકશા, આભીર, કંકા, યવના, ખસા, દયા એને છે પાપા તદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવે નમઃ. આવા સાવ હીન જાતિને જો ભગવાનના ભક્તનો આશ્રય કરે તોય શુદ્ધ થઈ જાય. તો વર્ણ બહિષ્કૃત ચાંડાલ આદિ પણ એટલે નીચ યોનિમાં જન્મેલા પુરુષ પણ ભગવાનનું નામ એકવાર લે તો એ સંસારના બંધનના તત્કાલ છૂટી જાય છે. એવા ભગવાનના ચરણારવિંદની રજના પ્રભાવથી ભગવત ભક્તો એટલા પ્રિવ્રતની વાત કરે છે કે એની અંદર આવું સામર્થ્ય હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ભગવત ભક્તો છે એ મન સહિત પોતાની ઇન્દ્રિયોને તેમજ ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુને જીતી લે છે. તેવા આવો પુરુષાર્થ કરે એમાં તો આશ્ચર્ય સમજવું નહીં એમ. આ પ્રમાણે અતુલ બલ પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિવ્રત એકવાર પોતે દેવર્ષિ નારદજીના ચરણોના શરણમાં જઈને પણ પુનઃ દૈવ વશાત આવી મળેલ પ્રપંચમાં લપટાઈ જવાથી ખિન્ન આ પ્રમાણે કહેવા લાગ્યા. એટલે ફરી પાછું એને વૈરાગ્ય થયો. આ બધું થઈ ગયું, રાજ્ય થઈ ગયું, કેટલા અર્બુદ, કેટલો આગળ આવ્યો, માપ આવ્યું. કેટલું વર્ષ રાજ્ય કર્યું? કેટલા કરોડ કીધા? 110 કરોડ. 110 કરોડ, 11 અર્બુદ, 110 કરોડ એટલું રાજ્ય કર્યું. પછી પાછો વૈરાગ્ય આવ્યો, પાછું બધું છોડી. પછી હવે જેમ બ્રહ્માજી કીધું હતું અત્યારે તું રાજ્ય કર, પછી કે તારે જે કરવું એ કરજે, પછી હું ના નહીં પાડું. તો પછી હવે નારદજીની કૃપાથી ફરી પાછા નિવૃત્તિ માર્ગ પરાયણ થઈ ગયા. એને ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે અતુલ બલ પરાક્રમી યુક્ત મહારાજ પ્રિવ્રત એકવાર પોતે દેવર્ષિ નારદજીના ચરણોના શરણમાં એટલે ચરણ કમળના આશ્રયમાં શરણમાં જઈને પણ પુનઃ દૈવ વશાત આવી મળેલા પ્રપંચમાં લપટાઈ જવાથી, એટલે પેલા એ નારદજીની કૃપાથી, નારદજીની સેવાથી એને ભક્તિ થઈ હતી ને, વૈરાગ્ય થયો તો નિવૃત્તિ માર્ગમાં પરાયણ થઈ ગયા હતા, પેલા થઈ ગયા હતા. પછી દૈવ વસાત એટલે પ્રભુની ઈચ્છા ને કારણે, બ્રહ્માજીની આજ્ઞાથી, ભગવદ ઈચ્છાને કારણે દૈવ વસાત એટલે એને આવી મળેલા પ્રપંચમાં લપટાય. પ્રપંચ એટલે ભોગોમાં, વિષયોમાં, રાજ્યમાં લપટાઈ જવાથી ખિન્ન થયા. આ પ્રમાણે કહેવા લાગ્યા કે અહો, મેં કેવું ભૂંડું કર્યું કે જેથી ઇન્દ્રિયો અને અવિદ્યા જનિત વિષમ વિષયો રૂપી અંધકૂપમાં ધકેલી દીધો. બસ હવે બહુ થઈ ગયું. સ્ત્રીની પાસે વાંદરાની જેમ નાચનાર મને ધિક્કાર છે. આ પ્રમાણે તેણે પોતાની જાતને થોડીક ઝાટકણી કાઢી. પ્રિવ્રતે એટલે પોતાને આ રીતે વૈરાગ્ય થયો, પોતાની ઝાટકણી કાઢી. એટલે પશ્ચાતાપ થયો કે ભાઈ આટલા મારો સમય વયો ગયો એમ.
તમને કીધું એટલે બધા નીકળી ગયા. તો જ થાય ને વૈરાગ્ય, નહીતર કેમ આવે? આપણા જો બાળપણમાં કેટલા વર્ષ વયા ગયા, આપણને એવું થાય કે રાડા હાવ સ્વરના માતા જેમ રખડતા, કોઈ ઉપદેશ જ ન આપ્યો કાંઈ, નહીતર તો કાંઈક ભગવાનનું ભજન તો કરત. કોઈ કાંઈ કર્યું જ નહીં, સમજાવ્યું જ નહીં, કીધું નહીં. એટલે અમારા 20 વર્ષ તો વયા જ ગયા ભણવામાં, બાળપણમાં. એનો આમ અફસોસ થાય ઘણી વાર કે એ સમય વયો ગયો, કેવો હતો. ભલે ન હોય પણ આપણને ત્યારે આપણને એવો સંગ મળ્યો હોય કે એવું વાતાવરણ મળ્યું હોય કે એવું ઘર મળ્યું હોય કે ઠાકોરજી બિરાજતા હોય, નાનેથી જ આપણને એવો સંસ્કાર પ્રાપ્ત થયા હોય. આગળ કહે છે એટલે પ્રિવ્રત છે એને આ રીતે વૈરાગ્ય થાય છે, પોતાને ધિકારે છે. પરમ આરાધ્ય પ્રભુની કૃપાથી જે વિવેક થયો તેને લીધે એણે આ પૃથ્વીનું રાજ્ય પોતાના પુત્રોને ભાગ પ્રમાણે વહેંચી આપી. એટલે આવો વિવેક જઈ ગયો, આવું જ્ઞાન થઈ ગયું હવે, એટલે એ બધું પછી એને પોતાના પુત્રોને સોંપી દીધું રાજ્ય વગેરે. પરમ આરાધ્ય પ્રભુની કૃપાથી જે વિવેક થયો તેને લીધે એણે પ્રિવ્રતે આ પૃથ્વીનું રાજ્ય પોતાના પુત્રોને ભાગ પ્રમાણે વહેંચી આપી. પછી ભગવદ્ લીલાના ધ્યાનના પ્રભાવથી હૃદયમાં ઉત્પન્ન થયેલા વૈરાગ્યને લીધે પ્રિવ્રત રાજાએ બરહિસ્મતી રાણી, જેની સાથે એણે અનેક ભોગ ભોગવ્યા હતા, એને સામ્રાજ્ય લક્ષ્મીને મુએલા શરીરની પેઠે, મુએલા એટલે મરેલા શરીરની પેઠે ત્યજી દીધી. જેમ મરેલા શરીરને બધા લોકો ત્યજી દે એમ એણે આ બધો વૈભવને, લક્ષ્મીને, પત્નીને વગેરેને બધાને પ્રિવ્રતે છોડી દીધા. અને સામ્રાજ્ય લક્ષ્મીને પછી બરહિસ્મતી રાણીને મુએલા શરીરની પેઠે ત્યજી દીધા અને પાછા નારદજીએ ઉપદેશેલા માર્ગને અનુસરવા લાગ્યા. એટલે ભગવાનનું ભજન કરવા લાગ્યા. નારદજીએ જે પહેલા ઉપદેશ આપ્યો હતો ભગવાનની ભક્તિનો, એ રીતે ફરી પાછા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. મહારાજ પ્રિવ્રતને વિશે નિમ્નલિખિત લોકોક્તિ પ્રસિદ્ધ છે કે વૈષ્ણવો ઉપર પ્રીતિ રાખતા પ્રિવ્રત રાજાએ કામ કર્યું એવું કામ ઈશ્વર વિના બીજા કોનાથી બની શકે? ન બની શકે. વૈષ્ણવો ઉપર પ્રીતિ રાખતા પ્રિવ્રત રાજાએ જે કામ કર્યું એવું કામ ઈશ્વર વિના બીજા કોનાથી બની શકે? એ પ્રિવ્રતને જગતમાંથી અંધારું મટાડવાના પ્રયત્ન કરતા પૈડાની ધારના ખાડાઓથી 7 સમુદ્ર બનાવી દીધા. આ બધું ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું વીર્ય એમાં બિરાજે છે. એટલે આવું થઈ જાય ને, નહીતર અહીંયા આકો તમે રથ શું થઈ ગઈ સિલોય નથી થતો. એટલે એ પ્રભુનું અલૌકિક સામર્થ્ય છે કે ભગવાનનું ઐશ્વર્ય અને વીર્ય ગુણ અહીંયા પ્રગટ કરવો છે ભગવાનને, એટલે આવું થઈ શકે એમ. દ્વીપોની રચનાથી પૃથ્વીની વ્યવસ્થા કરી. એટલે બધા આગળ છે જંબુ દ્વીપને, એનાથી આખી પૃથ્વીની રચના કરી. દ્વીપોની રચનાથી પૃથ્વીની વ્યવસ્થા કરી. લોકોમાં તકરાર ન થાય એ સારું દરેક દ્વીપમાં અલગ અલગ નદીઓ, પર્વતો, વનવગડા અને સીમાડા નક્કી કરી આપ્યા, જેથી પાછળથી તકરાર ન થાય, બાધણા ન થાય. એટલે બધી જગ્યાએ બધી વ્યવસ્થા કરી આપી એમ. નદીઓ, પર્વતો, વૃક્ષો, જંગલો, ખાવાના બધા ધનધાન્ય પદાર્થો, ખેતી, બધી વ્યવસ્થા, કોઈને ક્યાંય લેવા જ ન જવું પડે એમ. એટલે બધી જ વ્યવસ્થા એણે કરી આપી, વનવગડાઓ. છેલ્લો શ્લોક એનો પાઠ કરશો. ભૌમમ દિવ્યમ માનુષમ ચ મહિસ્ત્વમ કર્મયોગજમ યશ્ચક્રે નિર્યેપમ્યમ પુરુષાનુજન પ્રિય. તે પ્રિવ્રત ભગવત ભક્ત નારદજીના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળ લોકના, દેવલોકના અને મૃત્યુલોકના તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલ ઐશ્વર્યની પણ ગણતરી નરક જેટલી જ કરી હતી. પ્રિવ્રત ભગવાનના ભક્ત હતા. ભગવત ભક્ત નારદ આદિના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળ લોક
ને આ બધો વૈભવ એમ દેવલોકના વૈભવ એટલે સ્વર્ગના, અને મૃત્યુલોક એટલે આ ભૂમિ ઉપરના, તથા કર્મ અને મૃત્યુલોકના જેટલા બી આ વૈભવો હતા, લક્ષ્મી હતી, અને કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલ ઐશ્વર્યની પણ ગણતરી કેટલી કરી? નરક જેટલી જ કરી. એ ભગવાનના ભક્ત, એ ભગવાનના ભક્તને આ બધુંની વેલ્યુ એટલી છે ભગવાનની ભક્તિની સામે, નરક જેટલી બધા વૈભવની, લક્ષ્મીની. ઇતિ શ્રીમદ ભાગવત પંચમ સ્કંદમાં પહેલા સ્વરૂપ સ્થિતિ પ્રકરણમાં પ્રિવ્રતનું ઐશ્વર્ય વીર્ય નિરૂપણ નામનો પ્રિવ્રત રાજાનું રાજ્ય નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ થયો. આ રીતે ભગવાનનું ઐશ્વર્ય અને વીર્ય હવે આપણને આમાં દેખાય કે રાતને દિવસ બનાવ્યું, પણ શ્રી મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી આની પહેલા અધ્યાય ઉપર ભાગવતાર્થ નિબંધ લખ્યો છે. એ આપણે આવતા વખતે લેશું. હવે અહીંયા આપણે રાખીએ, આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. આજે થોડું આ ડિસ્ટર્બ થઈ ગયું, નહીં તો થોડુંક ભાગવતાર્થ લેવા, પણ આપણે અધ્યાયને જોઈએ એટલે આવતે વખતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ભાગવતાર્થ એ બેયને આપણે અધ્યાય સાથે ક્લબ કરીને જોશું કે આમાં ઘણા નામો પણ આવે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામના, કઈ રીતે આ ભગવાનની લીલા છે એમ. એટલે આપણને દેખાય કે પ્રિવ્રતે આવું કર્યું, પણ હકીકતમાં છે એ ભગવાનની જ લીલા. કારણ કે ભાગવત છે એ ભગવાનની લીલાનું જ વર્ણન કરે છે. પણ આપણે શું ડાયરેક્ટરમાં સુધી ન પહોંચી શકીએ, એક્ટરમાં ખોવાઈ જાય તો ડાયરેક્ટર ન દેખાય. શ્રી મહાપ્રભુજી આપણને ડાયરેક્ટર બતાવે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી, કે આ બધી લીલા ડાયરેક્ટર છે, ડાયરેક્ટરની છે. કારણ કે ડાયરેક્ટરના જે આ બધા પપેટ છે, પૂતળીઓ છે, એ જ નચાવે પાછળથી. તો એ મહાપ્રભુજી બતાવે કે જો આને નચાવવાળો ડાયરેક્ટર આ છે, કૃષ્ણ જ છે. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવશે. આવતા વખતે આપણે એનું અવગાન કરશું. ભાગવતાર્થ પણ મહાપ્રભુજીએ બહુ સુંદર આમાં સમજાવ્યું છે, અદ્ભુત સમજાવ્યું છે. એ આવતા વખતે લેશું.